નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો તમે બધા? હવે આજે બહુ સરસ 1 કલાકનો આખો આ માસ્ટર ક્લાસ મેં ક્રિએટ કરેલો છે એ લોકો માટે કે જે લોકોને ઇન્ટ્રાડે સ્ટોકમાં ટ્રેડિંગ કરવું છે. હવે વાત કહું, આજકાલ બધાને ઓપ્શનની બહુ લત લાગી ગઈ છે, બરોબર? અને એમાં ઘણા લોકો છે ને ઇન્ટ્રાડે ભૂલી ગયા છે સ્ટોકમાં, ઇક્વિટીમાં. પણ આ બધી ખોટી વસ્તુ છે. તમને ખબર છે કે ઘણી વખત સેબી ઘણા બધા રૂલ ચેન્જ કરે છે. આપણી પાસે અમુક સ્ટ્રેટેજી એવી હોવી જોઈએ કે જેમાં સેબી કાંઈ પણ રૂલ ચેન્જ કરે ને આપણને બહુ કાંઈ ફરક ન પડે. અને સેબી આટલા રૂલ ચેન્જ કર્યા ને એ પહેલેથી તમે મારી યુટ્યુબ ચેનલ તમે જોતા હોય ને તો મેં કીધેલું જ છે કે ઇન્ટ્રાડે જે ઇક્વિટી ટ્રેડિંગ છે ને એ એવરગ્રીન છે. એમાં સરસ પૈસા મળે છે, પણ લોકોને છે ને થોડુંક આમ છે ને ઓપ્શનની લત લાગી ગઈ છે કે 30 રૂપિયાનું પ્રીમિયમ કેવું 300 રૂપિયાનું થઈ જાય. એટલે અહીંયા શું છે, રિલાયન્સમાં કે ઇન્ફોસિસમાં 20 રૂપિયાનો ફાયદો મળે ને તો એ લોકોને ન દેખાય. હકીકતમાં એવું ન હોય. હકીકતમાં એવું હોય કે 1 મહિનો પૈતો, 6 મહિના પૈતા કે વર્ષ પૈતું, તમે કેટલા પર્સન્ટેજ રિટર્ન કમાણા એ મહત્વનું હોય. એટલે ઇન્ટ્રાડે જે ઇક્વિટી ટ્રેડિંગ છે ને એવરગ્રીન છે, ક્યારેય બંધ નથી થવાનું. તો શું કામ એમાં આપણે માસ્ટરી ન મેળવી? જો આને આપણે અવોઇડ કરતા હોય ને તો આ વસ્તુ સાચી ન કહેવાય, આપણે સ્માર્ટ લોકો ન કહેવાય. એટલે તમને ચા ભાવતી હોય તો ચા, કોફી, જ્યુસ જે તમને અનુકૂળ આવતું હોય. લગભગ 1 કલાક 5-10 મિનિટનો આ વિડીયો છે અને મેં બહુ સરસ રીતે પ્રેક્ટિકલ સમજાવ્યું છે. આપણે બુકીશ નથી સમજાવવું. આપણે એવું જ્ઞાન જોઈએ છે કે જેનો તમે ફાયદો લઈ શકો, જેની કંઈક વેલ્યુ તમારી લાઈફમાં આવે. નતર તો એવા 5000 વિડીયો યુટ્યુબમાં પડેલા છે જેનો કોઈ મતલબ નથી. એટલે સરસ મજાનો માસ્ટર ક્લાસ એકદમ પ્રેક્ટિકલ મેં ડિઝાઇન કર્યો છે. બિગિનર માટે બી સેફ છે, તમને થોડો એક્સપિરિયન્સ હોય તોય સેફ છે. બધા ક્વેશ્ચનના આન્સર આમાંથી મળી જશે તમને, બધા. અને આમ છતાંય કઈ આન્સર મિસ થતા હોય તો તમે મને કોન્ટેક્ટ કરો, હું તમને ગાઈડ કરી દઈશ, બરોબર છે? તો એકદમ પેશન્સ રાખીને પોઝિટિવ એટીટ્યુડથી આપણે આ વસ્તુની શરૂઆત કરીએ. ઓકે, તો હવે આપણે બહુ સરસ રીતે મારા લેપટોપમાં આવી ગયા છીએ અને ગુજરાતીમાં આ બહુ સરસ માસ્ટર ક્લાસની આપણે શરૂઆત કરીએ. ચા, કોફી, તમને જ્યુસ જે અનુકૂળ આવતો હોય એ સરસ રીતે લઈ લેજો એટલે તમને મજા આવે. બીજી વસ્તુ કે આપણે આ વિડીયો જે છે એનો એજન્ડા આપણે ડિસ્કસ કરી લઈએ કે સર આ માસ્ટર ક્લાસમાં આપણે શું શીખવાના છો, તો તમને ઓર મજા આવશે, ઓર ક્લેરિટી આવશે. સૌથી પહેલા તો છે ને હું 5 મોટા ક્વેશ્ચનના આન્સર આપીશ, બરોબર, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આ ક્વેશ્ચન ડિસ્કસ કર્યા પછી આપણે 8 મેજર ટોપિક આપણે કવર કરવાની છે. આમાં બધું આવી ગયું, બધું. આનાથી બહાર તમારે ક્યારેય કંઈ કરવું જ નહીં પડે. તો સૌથી પહેલા આપણે આ 5 મોટા ક્વેશ્ચનની તૈયારી કરી લઈએ કે આ શું છે. સૌથી પહેલો ક્વેશ્ચન આપણે લઈએ બહુ સરસ રીતે કે ઇન્ટ્રાડે ટ્રેડિંગ ખરેખર છે શું. હવે આને સરસ રીતે સમજો અને અહીંથી જ હું તમને બહુ અલગ રીતે શીખવાડવાની ટ્રાય કરીશ. ચલો, આપણો પહેલો ક્વેશ્ચન છે કે ઇન્ટ્રાડે સ્ટોક ટ્રેડિંગ ખરેખર કહેવાય કોને? તો નામ જે પ્રમાણેનું છે એ પ્રમાણે એવું લાગે છે કે માની લ્યો કે હું એક્સિસ બેંકમાં, રિલાયન્સમાં, ટીસીએસમાં, ટાટા મોટર્સમાં, એચડીએફસી બેંકમાં હું ટ્રેડ કરતો હોય અને જો સવારે માર્કેટ 9:16 ચાલુ થાય અને બપોરે માર્કેટ 3:30 બંધ થાય તો આ લગભગ જે 6 કલાકનો જે ટ્રેડિંગનો સમય છે, બસ આ 6 કલાકના ટ્રેડિંગના સમયમાં જે હું ટ્રેડિંગ કરી લઉં, બરોબર. અને જો એ ટ્રેડિંગ છે એ અલગ અલગ સ્ટોક પૂરતું જ લિમિટેડ હોય, સ્ટોકની બહાર હું જાવ જ નહીં, બરોબર, તો એને આપણે કહેશું કે ઇન્ટ્રાડે કરું છું. અને ઇન્ટ્રાડે હું કરું છું સ્ટોકમાં, હું ઇન્ડેક્સમાં એટલે કે નિફ્ટી, બેંક નિફ્ટી એવા બધામાં ટ્રેડ નથી કરતો. સિમ્પલ ટ્રેડિંગ. અને આ ટ્રેડિંગ વર્ષોથી ચાલ્યું આવે છે. ઓપ્શન્સની અમુક વસ્તુ તો અત્યારે આવી, પણ આ એવરગ્રીન છે. સ્ટોકનું ટ્રેડિંગ છે એ એવરગ્રીન છે. પણ જોજો અહીંયા એક મોટું ડિસ્ક્લેમર હું તમને આપું. શું ખબર છે, ઘણા લોકો છે ને એને એવું લાગે કે ઇન્ટ્રાડે છે ને સર, ઇન્ટ્રાડે એટલે કોઈ ટ્રેડર હશે ને, બરોબર, એ રોજ કરતો હશે ટ્રેડ. હા, સોમવાર આવ્યો તોય હું ટ્રેડ કરું છું, મંગળવાર આવ્યો તોય હું કરું છું, બુધવાર આવ્યો તોય હું કરું છું, ગુરુવાર આવ્યો તોય હું કરું છું, શુક્રવાર આવ્યો તોય હું, બસ એનું ટ્રેડિંગ ચાલુ જ છે. એ વસ્તુ ખોટી છે અને અહીંથી જ તમારે શીખવાનું છે. ઇન્ટ્રાડે નો ખાલી મિનિંગ એવો થયો કે જે સવારે માર્કેટ 9:16 ઓપન થાય છે અને બપોરે 3:30 બંધ થાય છે, તો લગભગ 6 કલાકનો સમય છે. એમાં મેં કંઈક ટ્રેડિંગ કરેલું છે. હવે જરૂરી નથી કે હું રોજ ટ્રેડ કરું. હવે આ સાંભળજો, ઇન્ટ્રાડે નો મતલબ એવું નથી કે જસ્ટ બીકોઝ માર્કેટ ઓપન છે એટલે હું ટ્રેડ કરું. અને અહીંથી જ બહુ મોટો ફરક પડે છે કે જે લોકો પ્રોફિટેબલ ટ્રેડર હોય છે અને જે લોકો લોસ મેકિંગ ટ્રેડર હોય છે. કેમ ખબર છે? ભલે હું ઇન્ટ્રાડે કરતો, પણ જો મારી પાસે સિસ્ટમ છે, મારી પાસે સ્ટ્રેટેજી છે, મારી પેટર્ન છે, એ મને કહેશે
કે હા આજે એક રિલાયન્સમાં બહુ સરસ ટ્રેડ મળે છે, કે આજે એક્સિસ બેંકમાં એક સારો ટ્રેડ મળે છે, કે આજે ઇન્ફોસિસમાં સારો ટ્રેડ મળે છે, તો જ હું ટ્રેડ લઈશ, બાકી બેઠો રહીશ. અને આને જે ડિસિપ્લિન કહેવાય. એવું જરાય જરૂરી નથી કે ઓહો સર સોમવારે માર્કેટ ઓપન થયું, મારાથી રહેવાતું નથી, ચાલો હું ટ્રેડ કરી નાખું. મંગળવારે માર્કેટ ઓપન થયું, હું ટ્રેડ કરી નાખું. બુધવારે માર્કેટ ઓપન થયું, ટ્રેડ કર. આને ઇન્ટ્રાડે નો કહેવાય, આને તો ગેમ્બલિંગ કહેવાય, આને તો નશો કહેવાય. જસ્ટ બીકોઝ માર્કેટ ઓપન છે એટલે મેં ટ્રેડ કરી નાખ્યું એટલે તમે લોકો ઇન્ટ્રાડે ટ્રેડર ના કહેવાય. ઇન્ટ્રાડે ટ્રેડર એ ખાલી ટેકનિકલ ટર્મ એ જ સૂચવે છે કે જે આખું આ માર્કેટ અહીંયા ઓપન થાય છે, અહીંયા ક્લોઝ થાય છે, બસ એ દરમિયાન જ ટ્રેડિંગ કરે છે. એ પોઝિશન કેરી ફોરવર્ડ નથી કરતો. કે એણે માની લો કે એક્સિસ બેંકમાં ટ્રેડ લીધો, એ ટ્રેડ ખતમ, માર્કેટ 3:30 બંધ થાય છે, એ 3:15 એક્ઝિટ થઈને ખતમ. કાલનો મેચ, કાલનો T20 જેવું કામકાજ છે ભાઈ. આપણે કઈ બીજા દિવસની જેમ ટેસ્ટ મેચ કે એવું કઈ કરવાનું નથી એમાં, સમજાય છે? અને અહીંથી જ મેં બહુ મોટો ડિફરન્સ કીધો. અને તમે જોજો, માની લો કે તમારી આજુબાજુ અમુક લોકો હોય જે એવું કહેતા હોય કે અમે ઇન્ટ્રાડે કરીએ છીએ, પછી ભલે ને માની લો કે અમુક ટાઈમ સ્ટોકમાં ન કરતા હોય, ઓપ્શનમાં કરતા હોય. ચલો માની લો, મારો ઓપ્શનનો ટોપિક છેડવો નતો અહીંયા, પણ કહું છું માની લો, કારણ કે ઓપ્શનમાં ઇન્ટ્રાડે તો થાય જ, બરોબર? તો એ લોકો લોસ શું કામ કરતા હશે ખબર છે? કારણ કે એ લોકો કોઈ દિવસ સિસ્ટમ ફોલો નહીં કરે. જેવું માર્કેટ ઓપન થશે ને એ લોકો કાંઈક ને કાંઈક એ લોકો ટ્રેડ લઈ લેવો છે. તો આ ખોટા છે. આ લોકો કોઈ દિવસ ઇન્ટ્રાડે ટ્રેડરમાં આવે જ નહીં, એવી રીતના ટ્રેડ કરાય જ નહીં, બરોબર? પણ પહેલા આપણે એક સીધી સાદા એક સરળ ભાષા આપણે શીખી લીધી કે ઇન્ટ્રાડે ટ્રેડિંગ સ્ટોકનું કોને કહેવાય. બીજું કે કોને કરવું જોઈએ. જો આ ક્વેશ્ચન એ લોકો પૂછતા નથી કે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કોના માટે સુટેબલ છે, તો આના વિશે બહુ સરસ વાત કરું. નંબર 1, એવા લોકો પાસે કે જેની પાસે બહુ સરસ સમય છે, કે જેની પાસે ફૂલ ટાઈમ છે ટ્રેડિંગનો. કારણ કે હું તમને કહું, એક વખત તમે ઇન્ટ્રાડેમાં આવો ને પછી એવું બહુ ચાલતું નથી કે સર મારી પાસે ટાઈમ નથી, આમ છતાંય મારે તો ઇન્ટ્રાડે કરવું છે. જે લોકો પાસે ટાઈમ નથી, જો તમારી જોબ છે અથવા તમે બિઝી છો, તો તમારા માટે પોઝિશનલ ટ્રેડિંગ સારું છે. ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં તમને ચેલેન્જ આવી શકે, કારણ કે એમાં ઘણી બધી વસ્તુ આપણે મોનિટર કરવું પડે. હા, વન્સ ઇન અ વાઇલ કોક એવી સિસ્ટમ હોય છે કે જેમાં દિવસનું 30 મિનિટ કે દિવસની 40 મિનિટ આપી દો તો ઓકે, ચલો એક વખત એન્ટ્રી લઈને મૂકી દો તો ચાલ્યું જાય, વાંધો નહીં. કારણ કે અત્યારે આજકાલના બ્રોકરમાં એવા ટૂલ્સ છે કે માની લો કે મેં HDFC બેંકમાં એન્ટ્રી લીધું હોય અને અત્યારે ભાવ ચાલે છે 1960, અને મારે એવું હોય કે આજે 40-50 રૂપિયા સ્ટોક ઉપર જશે, તો હું કંઈક નજીવો સ્ટોપ લોસ મૂકી અને બધી એન્ટ્રી ઓટોમેટ કરીને બેસી જાવ તો ચાલે, કે ચલો 5-10 મિનિટ જોઈ લીધું, બાકી જે છે થવાનું. અમુક સિસ્ટમ ને અમુક સ્ટ્રેટેજી એવી છે કે ચાલશે. ચલો તમારી પાસે 30 મિનિટનો ટાઈમ છે, 40 મિનિટનો ટાઈમ છે, તોય ચાલશે. પણ ખરેખર એક ઓનેસ્ટ આન્સર આપું ને તો ઇન્ટ્રાડે ખરેખર એવા લોકો માટે સુટેબલ છે કે જેની પાસે ટાઈમ છે. આજે 9:16 થી જે 3:30 માર્કેટ ચાલે છે ને, તો કમસે કમ એમાં 4-5 કલાકનો ટાઈમ છે. ચલો ને હું તો કહું 4 કલાકનો ટાઈમ હોય ને તો એ સારું છે એ લોકો માટે સૌથી પહેલા, બરોબર? રેર કેસીસમાં આપણી પાસે અમુક વાર એવી સિસ્ટમ હોય છે કે જેમાં ઓછો ટાઈમ જોઈએ છે. તો એક પહેલી વસ્તુ કહી દીધી. બીજી વસ્તુ, માની લ્યો કે અત્યારે તમે એક એવા સ્ટેજમાં છો કે તમારી કેપિટલ નાની છે, સ્મોલ કેપિટલ છે, તો તમારા માટે આ સુટેબલ છે. કારણ કે આમાં નાની કેપિટલથી ચાલુ કરીને તમે થોડુંક એગ્રેસિવ પૈસા કમાવાની ટ્રાય કરી શકશો. આ સુટેબલ છે. થોડુંક ઓપ્શન ટ્રેડિંગ કરતા આ થોડુંક સેફ છે. સેફ તો વર્ડ ના બોલાય, પણ લેસ રિસ્કી છે, બરોબર? પેલા આનો જ જમાનો હતો. હવે શું છે, ઓપ્શન ટ્રેડિંગની લત લાગી ગઈ છે ને, એટલે લોકો બહુ ભૂલે છે. પણ તમે એક ધ્યાન રાખજો કે આ ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરવું પડશે, આના વગર નહીં ચાલે. સેબી એટલા બધા ઘણી વખત ઓપ્શનના રૂલ ચેન્જ કરે છે ને કે આમાં ઘણા લોકો પાછા આવ્યા છે ટ્રેડિંગ કરવા, અને એટલા માટે જ અમે વિડીયો બનાવ્યો છે. મેં તમને આ ફેસ ટુ ફેસ વસ્તુમાં આ વસ્તુ મેં ક્લેરિફાઈ કરી. એટલે જો તમારી કેપિટલ સ્મોલ હોય, તમે નવા હોય, તમને હજી ડર લાગતો હોય, કોન્ફિડન્સ ન હોય, તો તમારા માટે આ બેસ્ટ છે. બહુ મજા આવશે. હું તો કહું આનથી જ તમારે શરૂઆત કરાય, બરાબર? પણ હવે એનો મતલબ એવો નથી કે ચલો કોકની કેપિટલ સારી એવી કેપિટલ છે તો શું આ ખરાબ છે? ખરાબ બિલકુલ નથી. નાની કેપિટલ વાળાઈ કરે, મોટી કેપિટલ વાળાઈ કરે, પણ આ તો એક કહેવાની વાત છે કે એક વખત કેપિટલ વધારે હોય પણ તમારી પાસે શું ઓપ્શન વધારે હોય, બરાબર? આ બિઝનેસ જેવું છે. માની લો કે તમારે બિઝનેસ કરવો હોય ને તમે મને એવું કહો કે સર મારી પાસે છે ને 50,000 રૂપિયા છે, તો 50,000 અમુક જ ઓપ્શન છે. પણ તમે કાલ સર મને એમ કહો મારી પાસે 5 લાખ છે, તો પાંચ ઓપ્શન વધી જાય. વાત એ વાતની છે. બાકી મોટી કેપિટલ વાળા બી કરી શકે, અને નાની કેપિટલ વાળા માટે તો બેસ્ટ સુટેબલ વસ્તુ છે. અને જેની પાસે સમય છે એના માટે બેસ્ટ સુટેબલ છે. તો એ મેં કહી દીધું કે આ કોણે કરવું જોઈએ, કોના માટે. બિગનર માટે વધારે સુટેબલ છે, નાની કેપિટલ વાળા માટે વધારે, જે લોકોને ડર લાગતો હોય, કોન્ફિડન્સ હજી આવવામાં બાકી હોય, બધા માટે બહુ સરસ સુટેબલ છે.
બીજી વસ્તુ કે કેપિટલ કેટલી જોઈએ, કેનાથી શરૂઆત કરી શકીએ. હવે આનો આન્સર બે રીતે હું આપી શકું. શરૂઆત કરવા માટે તો 10,000 બી ઇનફ છે યાર, કોઈ તમને ના નહીં પાડે. શરૂઆતમાં તો 5,000 બી ઇનફ છે, ના નહીં પાડે. પણ આ જે કેપિટલ છે ને, 10,000, 5,000, 15,000 કેપિટલ, એ કેવી કેપિટલ કહેવાય ખબર? કે એમાં તમે શીખી શકો, એટલે લર્ન કરી શકો, તમે એક્સપેરિમેન્ટ કરી શકો અને તમે કોન્ફિડન્સ લાવવાની ટ્રાય કરો કે અચ્છા ઇન્ટ્રાડે આ રીતે થાય, આ રીતે એન્ટ્રી, આ રીતે સ્ટોપ લોસ, આ રીતે આમ કરવાનું, તેમ કરવાનું. તો એ બધી વસ્તુની ઇમ્પોર્ટન્ટ અહીંયા છે. પણ હા, તમે એવું કહેતા હોય કે સર મારી પાસે 15,000 છે, મારે ઇન્ટ્રાડે સ્ટાર્ટ કરવું છે અને મારે ઝડપથી 15,000 ના 5 લાખ બનાવી લેવાના, તો તમે બહુ ખોટા સપના જોવો છો. અને તમને હું વોર્ન કરી દઉં કે એવા ઘણા બધા વિડીયો માર્કેટમાં પડેલા છે કે જે એવું કહેશે કે નાની કેપિટલ મોટી બનાવી દો. આ રીતે નહીં થાય, આ બધી વસ્તુ ખોટી છે. એટલે હું તમને આગાહ કરું છું કે ભલે અત્યારે તમારી પાસે સાવ નાની કેપિટલ હોય તો તમે પેલા શીખો. કારણ કે જો હું તમને કહું, જેમ કે મારા બ્રોકર એકાઉન્ટમાં જાઓ તો અહીંયા તમે જોજો, આને વોચ લિસ્ટ કહેવાય કે જ્યાં અલગ અલગ વસ્તુ હું ટ્રેક કરું છું. અહીંયા મેં એસબીઆઈ નો સ્ટોક લીધો છે, બરાબર. હવે એસબીઆઈ નો સ્ટોક અત્યારે ચાલે છે 816 રૂપિયાનો. માની લો કે મારે 100 ક્વોન્ટિટીથી ટ્રેડ કરવું છે ને, તો એનું માર્જિન જોશે 16,000 રૂપિયા જેટલું. એક મિનિટ, આમાં ચેન્જ કરી નાખું કે આ રીતે 100 ક્વોન્ટિટી, બરોબર. તો અહીંયા છે ને એ રિફ્રેશ થશે કે મારે આમાં કેટલા પૈસા જોઈએ. એક મિનિટ, આને આપણે આમ ચેન્જ કરી નાખીએ. જો પછી મારે 50 ક્વોન્ટિટી જોઈએ છે, મારે 20 ક્વોન્ટિટી જોઈએ છે. માની લો કે તમે 20, 30 કરતા 3,000 માં 5,000 રૂપિયામાં કામ ચાલ્યું જશે. નાના સ્ટોકમાં ટ્રેડિંગ ચાલુ કરી શકો, એક્સપિરિયન્સ કરી શકો, ડર દૂર કરી શકો, સમજી શકો આખી ગેમને. પણ એક વખત તમે સમજો તો એક સારી કેપિટલ 40,000, 50,000 કે એનાથી વધારે કરો તો સારું, કાંઈક પૈસા દેખાશે, કારણ કે તમને પ્રોફિટ થશે. તમે સાવ નાની કેપિટલમાં 20, 25 કે 30 સ્ટોક અર્ન કરશો ને તમને 100 રૂપિયા, 200 રૂપિયાનો ફાયદો થશે. તેમાંથી બ્રોકરેજ ને આ ચાર્જીસ એ તમને કઈ દેખાશે જ નહીં. આ બધી ખોટી ગેમ છે અને તમે ખોટા સપના જોવો છો, બરોબર. એટલે એ વાત બી કહી દીધી કે કેપિટલ કેટલી જશે. પણ બહુ સારી વાત ઇન્ટ્રાડેની એ છે કે જો તમે બિગિનર હોય, તમે હજુ માર્કેટને એક્સપ્લોર ન કરેલું હોય ને, તો એક નાની કેપિટલથી બહુ સારી શરૂઆત થઈ શકે આખી માર્કેટની ગેમ સમજવા માટે. એક તમારો બેઝ બની શકે, બરોબર છે. પછી આગળ જોઈએ કે આપણે કેટલું કમાઈ શકીએ. હવે આ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે કમાવા બધાને રસ હોય. એનો બહુ સરસ રીતે હું તમને પ્રેક્ટિકલ રીતે આન્સર આપું. ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં ખરેખર કોઈ લિમિટ નથી કેટલું કમાઈ શકીએ. માની લો કે એક મહિનો પૂરો થયો તો તમે તમારી કેપિટલના 5% બી કમાઈ શકો, 10% બી કમાઈ શકો, 20% કમાઈ શકો. મતલબ મહિનાના 5% એટલે વર્ષના 60% થયા, મહિનાના 10% એટલે વર્ષના 120% થયા. તો આ બહુ મોટી વસ્તુ કહેવાય, બરોબર. આટલું રિટર્ન તો કોઈ મ્યુચ્યુઅલ ફંડ, એફડી કે કોઈ સ્કીમ નથી આપતી. પણ અહીંયા એક બહુ મોટું ડિસ્ક્લેમર આપું છું કે તમારે જ્યારે એક એવરેજ સારું રિટર્ન કમાવું હોય ને, તો એમાં એક્સપર્ટાઇઝની જરૂર પડે, થોડીક એક્સપિરિયન્સની જરૂર પડે. તમે એવું કહો કે સર મેં યુટ્યુબમાં છે ને રેન્ડમ વિડીયોઝ જોયા છે, મારા ફ્રેન્ડે કીધું હતું, મારા કાકાએ કીધું હતું, હું 4 લોકોની ટેલિગ્રામ ચેનલ ફોલો કરું છું, હું 4 લોકોના વોટ્સઅપ ફોલો કરું છું અને હું મારી રીતે ટ્રેડિંગ કરું છું, તો એમ નહીં ચાલે. તમારે થોડી ઘણી અમુક જગ્યાએ એક્સપર્ટાઇઝ કરવી પડશે, પછી તમે એક સારા એવરેજ રિટર્નની એક્સપેક્ટેશન કરી શકો, એક રિલાયબલ ગ્રોથની એક્સપેક્ટેશન કરી શકો. નહીતર કેવું છે ખબર છે, માની લ્યો કે કાલ સવારે તમારે કોઈ ફાસ્ટ ફૂડનો બિઝનેસ કરવો છે કે સર મારે કાફે નાખવું છે, બરાબર. અને ભલે તમે એક નાનકડું કાફે નાખો એક નાનકડી મૂડીથી, તો તમે ડાયરેક્ટ એવું ના કહી શકો કે સર મારા ઘરમાં પૈસા આવવાના શરૂ થઈ જવા પડે. એ કાફે તમે નાખો એ પહેલા જ કેટલી બધી કેપિટલ એ ખાઈ લેશે. પછી તમે એમાં સેક્રિફાઈસ આપો તો અમુક સમય પછી એ રિટર્ન આપવાનું શરૂ કરશે. તો ટ્રેડિંગ છે ને એ બિઝનેસ જ છે. અને એટલા માટે જ આ વિડીયોમાં કડવી વાત કરીશ પણ સાચી વાત કરીશ કે રિટર્ન મળશે, સારું રિટર્ન બી મળશે, પણ એના માટે અમુક વસ્તુનું નોલેજ, અમુક વસ્તુમાં એક્સપિરિયન્સ અને અમુક વસ્તુમાં એક્સપર્ટાઇઝ હાંસલ કરવી પડશે, તો રિટર્ન મળશે. એક સાદું ગલી ક્રિકેટ આપણે રમીએ ને, કે એક ગલીમાં ક્રિકેટ રમતા હોય ને, તો એમાંય થોડીક એક્સપર્ટાઇઝ હોવી જોઈએ. નહીતર ગલી ક્રિકેટમાં આપણે હારી જઈએ છીએ. તો આ તો ટ્રેડિંગની વાત છે, બરાબર. એટલે જેટલું સિમ્પલ આપણે માનીએ છીએ એટલું નથી, થોડુંક તો આપણે પરસેવો પાડવો પડશે. બીજું કે અચ્છા સર એવી વાત હોય તો ઇન્ટ્રાડેમાં મારે જો ખરેખર સફળ થવું હોય તો કેવા નોલેજની જરૂર પડશે? તો આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. સૌથી પહેલા તમારું બેઝિક ઓફ ઇન્ટ્રાડેનું નોલેજ બહુ સરસ રીતે ક્લિયર હોવું જોઈએ કે સર આ શું છે, અને આ વિડીયોમાં
આખું બધું ઘણું બધું બેઝિક ટુ એડવાન્સ બી હું તમને કવર કરાવી દઈશ. પહેલા તો આખી ગેમ ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ એ ખબર હોવી જોઈએ કે તમને ચાર્ટ વાંચતા થોડા આવડવા જોઈએ, કારણ કે જે ખેલ છે ને એ ચાર્ટનો ખેલ છે. જો તમને હજી ચાર્ટમાં જજમેન્ટ લેતા ન આવડતું હોય, હજી તમારું નોલેજ એટલું બધું પાકું ન હોય, તો તમારી જર્નીમાં હજી તમને સમય લાગશે. એટલે ચાર્ટ મેઇન વસ્તુ છે. ત્રીજી વસ્તુ, તમે કઈ રીતે ડિસિપ્લિન રાખી શકો છો. ડિસિપ્લિન એટલે માની લો કે આ તમારી કેપિટલ છે, કોઈની કેપિટલ છે 40,000 રૂપિયા. હવે આ 40,000 ઉપરથી તમે કેટલા ટ્રેડ લ્યો છો, તમે કઈ રીતે ટ્રેડમાં એન્ટ્રી એક્ઝિટ કરો છો, તમે ડરી જાઓ છો અમુક વખતે, તમે જાણી જોઈને લોસ હોય તો એક્ઝિટ નથી થતા, પ્રોફિટમાં અર્લી એક્ઝિટ થઈ જાવ છો, તો આ બધું નહીં ચાલે. જેમ કે આપણે હોવું જોઈએ ને, આપણે ક્રિકેટની ગેમ જોઈએ છીએ, તો જસ્ટ બીકોઝ કે તમે સારા બેટ્સમેન કે બોલર છો એટલે નહીં જીતો, મેન્ટલ ટફનેસ બી જોશે, કારણ કે સામે વળોને હરવા માટે એ બધું યુદ્ધ ભૂમિમાં બધું કરવું પડે. તો અહીંયા બધી સેમ જ વસ્તુ છે. એટલા માટે શું છે, તમારી પાસે ચાર્ટનું નોલેજ બી હોવું જોઈએ, તમારી પાસે બેઝિક નોલેજ બી હોવું જોઈએ, અને તમારામાં ડિસિપ્લિન બી હોવું જોઈએ. આ ત્રણેય વસ્તુ તમારે કેળવવી પડશે, અને આ ત્રણેય વસ્તુ આજના વિડીયોમાં હું કવર કરવાનો છું, એટલે તમે ચિંતા ન કરતા. બરોબર છે. એટલે હવે આપણે આ બધી વસ્તુના 5 મેઇન ક્વેશ્ચન હતા. એ 5 ક્વેશ્ચનના મેં તમને આન્સર આપ્યા, એટલે તમારું માઇન્ડ ક્લિયર થઈ જાય. અને આ વસ્તુ જો તમે જોજો, યુટ્યુબમાં ઘણા બધા વિડીયો હોય છે, પણ બધા લોકો ખાલી મોટા મોટા સપના દેખાવે, રિયાલિટીનો કોઈ અહેસાસ નથી કરાવતો કે ઇન્ટ્રાડે શું છે, કોને કરવું જોઈએ, કેટલી કેપિટલથી, શું રિટર્નની એક્સપેક્ટેશન હોવી જોઈએ, અને નોલેજ કેવું હોય છે. બરાબર. હવે આપણે બહુ સરસ રીતે આ 8 ટોપિક ઉપર ફોકસ કરવાનું છે. બહુ મજા આવશે, જરાય તમે સ્કીપ ન કરતા. પહેલો ટોપિક લઈ લઈએ છીએ આપણે કે માર્કેટ સ્ટ્રક્ચર અને સ્ટોક સ્ટ્રક્ચર ફોર ઇન્ટ્રાડે. એટલે માની લો કે હું ચાર્ટ જોતો હોય, તો મારે ઇન્ટ્રાડેના ચાર્ટ કઈ રીતે જોવાના, બહુ સરસ રીતે હું તમને સમજાવવાની ટ્રાય કરું છું. ધ્યાન આપજો તમે. સૌથી પહેલા આપણે રિલાયન્સ છે, બધાનો ફેવરેટ સ્ટોક છે, હું લઈ લઉં છું. બરાબર. રિલાયન્સનો સ્ટોક લીધો, અત્યારે 1400 રૂપિયાનો ચાલે છે. અને તમે જુઓ, આ ટ્રેડિંગ વ્યૂ નામની મેં સાઇટ ખોલેલી છે, તમે ગૂગલમાં સર્ચ કરશો ને એટલે ટ્રેડિંગ વ્યૂ આવી જશે. ફ્રી સાઇટ છે, આમાં ફ્રી જીમેલ થી એકાઉન્ટ ઓપન કરેલી, જો કોઈ ચાર્જ નથી. અહીંયા અમે 15 મિનિટનો ચાર્ટ ઓપન કર્યો. જો આ 15 મિનિટનો છે, હું 5 મિનિટનો બી ચાર્ટ ઓપન કરી શકું, હું અડધી કલાકનો બી ચાર્ટ ઓપન કરી શકું, હું 1 કલાકનો બી ઓપન કરી શકું, હું 1 દિવસનો બી ચાર્ટ ઓપન કરી જ શકું. એનો મતલબ શું થાય કે અત્યારે અહીંયા રિલાયન્સનો ડેઈલી ચાર્ટ બતાવે છે, એટલે એક દિવસ પૂરો થયો ને, જો આ બધી વસ્તુને કેન્ડલ કહેવાય. રેડ ગ્રીન બોક્સીસ છે ને, કેન્ડલ. તો આ 22 ઓગસ્ટની કેન્ડલ છે, આ 21ની છે, આ 20ની, એટલે જે તે દિવસે શું થયું એનું આ રિઝલ્ટ છે. અને સ્ટોક હંમેશા એવું થશે ને, આવું જશે ને, સ્ટોકમાં ઉપર જશે, નીચે જશે, વળી ઉપર ગયો, વળી નીચે ગયો, વળી ઉપર ગયો, આવી રીતના થાય ને. પણ મને કહો કેવું કે સર આ બધું તો ઠીક છે, પણ દર 1 કલાકે રિલાયન્સમાં શું થયું, તો દર 1 કલાકની આ બધી એક્ટિવિટી છે કે જ્યારે માર્કેટ ચાલુ હતું. બરાબર. અને કહો કેમ કે ના સર મારે દર 15 મિનિટે રિલાયન્સ શું કરે છે ને જોવું છું. બરાબર. એટલે કોઈ પણ ચાર્ટ તમે ઓપન કરો ને, તો એને અલગ અલગ ટાઈમ ફ્રેમમાં જોઈ શકાય, તો તમને ખબર પડે કે એનું બિહેવિયર કેવું છે. હવે માર્કેટ સ્ટ્રક્ચર અને સ્ટોકનું સ્ટ્રક્ચર એટલે શું, કારણ કે આપણે જે પહેલો ટોપિક લીધો ને, આપણે પહેલો ટોપિક એમાં એવું જ કીધું કે માર્કેટનું સ્ટ્રક્ચર અને સ્ટોકનું સ્ટ્રક્ચર ઇન્ટ્રાડે માટે કઈ રીતે જાણી શકાય. કારણ કે મારે તો એક જ દિવસનું ટ્રેડિંગ છે, એમાંથી નીકળી જવું છે. તો હું માર્કેટને કઈ રીતે જોઉં છું, બહુ સરસ રીતે હું તમને સમજાવું કે જો તમે ઇન્ટ્રાડે કરતો હોય તમારે કઈ રીતે જોવાય. સૌથી પહેલા મેં મારા વોચ લિસ્ટમાં જો અહીંયા આઈટી સેક્ટર નાખી દીધું. આ કઈ રીતે નાખવાનું, તમારા બ્રોકર અકાઉન્ટમાં અથવા તો ટ્રેડિંગ વ્યૂમાં અહીંયા પ્લસનું બટન હોય, તો અહીંયા તમારે ખાલી એટલું લખાય કે ભાઈ આઈટી, આવી રીતના લખશો ને, આમાં જોઉં છું કે નોર્મલ રીતે આવે છે કે નથી આવતું. ઓકે, કઈ વાંધો નહીં, આપણે આવું લખશું CNX આઈટી. બરાબર. એટલે ઇન્ડિયાનું આઈટી સેક્ટર. બરોબર, આવી ગયું. એવી જ રીતે જો તમે આવી રીતના લખશો ને, FMCG તો આવી જશે. જો નિફ્ટીનું FMCG માર્કેટ. બરોબર. એવી રીતના તમે એવું લખશો ને, જો ફાર્મા, તો શું થશે ખબર છે કે નિફ્ટીનું ફાર્મા સેક્ટર આવી જશે. બરોબર. તો શું થાય કે તમે અમુક સેક્ટર ટ્રેક કરો. તો સૌથી પહેલા આપણે કાંઈ નથી કરવું, આપણે સૌથી પહેલા છે ને આઈટી સેક્ટરને ટ્રેક કરી, અને આઈટી સેક્ટરનો આપણે ડેઈલી એક ચાર્ટ જોવાનો, ડેઈલી. બરોબર છે, અમે જોયું. હવે આ જે ડેઈલી ચાર્ટ છે એમાં તમને શું દેખાય છે, આપણે ખાલી એવું જજમેન્ટ લગાવીએ, બીજું કઈ નહીં. તો ડેઈલી ચાર્ટમાં આપણને ખબર પડે છે કે સ્ટોક આ જે સેક્ટર હતું અહીંથી ઉપર નીચે ઉપર
થોડું કોન્સોલિડેશન થયું નીચે અને અત્યારે પાછું બાઉન્સ થયું છે. તો અત્યારનું રિસન્ટની એક્ટિવિટી શું છે? તો એ એવી જરાય નથી કે એ હજી કન્ટિન્યુઅસલી નીચે જાય છે. રિસન્ટલી લાગે જ છે કે એને અહીંયા ઊભું રહી અને હવે અહીંથી રિકવર કરવાની ટ્રાય કરે છે. રિકવરી આવી ને, રિકવરી એટલે ઉપર જવાની વાત થાય. બસ આટલું તમને જજમેન્ટ લેતા આવડવું જોઈએ કોઈ પણ સેક્ટર. અચ્છા, હવે આપણે ફાર્મા સેક્ટરને ટ્રાય કરીએ. તો ફાર્મા સેક્ટરમાં શું જોવા મળે? તમે જો ક્યારનું જે ફાર્મા સેક્ટર છે એ અહીંથી ઉપર ઝીગ આ લેવલમાં છે, નીચે પડ્યું અને હવે અહીંયા બાઉન્સ મારીને આ બાજુ છે. તો આ એવું લાગે છે કે રિકવરીમાં અપસાઇડનું સેક્ટર છે એવું લાગે છે. એ જ રીતે એફએમસીજી સેક્ટર છે. એફએમસીજી સેક્ટરમાં એવું નથી લાગતું કે ક્યારનું ઝીગ ફસાણું છે આ સેક્ટર, બરાબર? એવી રીતના જો હવે છે ને આપણે એક બીજી વસ્તુ બી ટ્રાય કરીએ, જેમ કે નિફ્ટી મેટલ સેક્ટર બી છે ને આપણી પાસે. આપણે મેટલ સેક્ટરનો ચાર્ટ બી જોઈએ, કેમ આપણે ના જોઈ શકીએ? જોઈ લીધું. જો તો તમે જોજો ઘણા બધા સેક્ટર અત્યારે એક રેન્જમાં ફસાયેલા છે. એવું નથી લાગતું આમ રેન્જ છે જો, અને રેન્જની અંદર ઝીગ કર કરે છે. બસ આ આપણને થોડુંક આવડવું જોઈએ આવું બધું કરતા. કેમ તમને ખબર છે? એ એટલા માટે કે ઘણી વખત માની લ્યો કે આપણે પાછા આઈટી સેક્ટરમાં વયા જઈએ તો થોડીક મજા આવશે તમને. ક્યાં જોતો રહ્યો આપણો આઈટી સેક્ટર? હા, જો આઈટી સેક્ટરમાં આપણને જોતા શું ખબર પડે છે કે આ જે રેડ પાર્ટ હતો નીચે જતો હતું એટલું તો અત્યારે એવું તો કાંઈ છે નહીં. થોડુંક રિકવરી જેવું કહી શકાય. આ એકદમ આને બુલિશ કહેવાય. જો અહીંથી સડસડાટ ઉપર જ જાય છે. હજી આ સડસડાટ ઉપર જવાની વાર છે એટલે મેં રિકવર લખ્યું, બરાબર? જેમ કે અહીંયા આ પાર્ટને રિકવર કહેવાય પણ આ પાર્ટ હવે આખો બુલિશ થઈ જાય એમ. એવી રીતના તો તમને અહીંયા ખબર પડે કે કમસે કમ અત્યારે એટલું બધું નેગેટિવ નથી, એટલું બધું રેડ નથી, ઉપર જવાની ટ્રાય કરે છે. તો એનો ફાયદો શું થાય ખબર છે? કે હવે હું આઈટી સેક્ટરના અમુક સ્ટોક જોઈ લઈશ અને થોડાક દિવસો માટે એના સ્ટોક હું ટ્રેક કરીશ. કારણ કે એના સ્ટોકમાં થોડુંક એવું હોઈ શકે કે આઈટી સેક્ટર જો રિકવર થાય ને તો અપસાઇડની ઓપોર્ચ્યુનિટી મને વધારે મળે. ખબર પડી ગઈ ને? એટલે માની લ્યો કે આઈટી સેક્ટર છે એ થોડુંક અપસાઇડ જતું હોય તો એના સ્ટોક જોઈ લો, બરાબર? માની લ્યો કે ફાર્મા સેક્ટર છે એ ડાઉન સાઇડ જતું હોય તો એના સ્ટોક જોઈ લો. તો થોડુંક આ છે ને આખું આપણું ઇન્ડિયાનું માર્કેટ હોય ને એ અલગ અલગ સેક્ટરથી બનેલું છે. કોઈ સેક્ટર અપ જશે તો કોઈ સેક્ટર ડાઉન, કોઈ સેક્ટર અપ જશે તો કોઈ સેક્ટર ડાઉન, અપ ડાઉન આવું થાતા કરશે. તો અમુક સેક્ટરને આપણે જોતા હોય અને આપણી લાઈફમાં આપણે અમુક સેક્ટરના ચાર્ટ ઉપર એક્સપર્ટાઇઝ મેળવી લઈ તો હવે સમજાણું ને? એટલે જ મેં તમને કીધું હતું કે હું તમને બુકીશ જ્ઞાન નહીં આપું. જે લોકો સ્માર્ટ ઇન્ટ્રાડે ટ્રેડર હોય છે એ લોકો એક બે સેક્ટરમાં એક્સપર્ટાઇઝ હાસિલ કરી લે. કેમ ખબર છે? જો મેં તમને કીધું હતું જો તમારે સફળતા આમાં જોતી હોય તો તમારે ચાર્ટ ઉપર એક્સપર્ટાઇઝ હાસિલ કરવી પડશે, યાદ છે? પણ તમે જો આપણી પાસે કેટલા સ્ટોક છે, હજારો સ્ટોક છે, 10,000 જેટલા સ્ટોક છે ભાઈ, તો બધાના ચાર્ટમાં એક્સપર્ટાઇઝ હાસિલ કરવામાં વાંધો આવશે ને? બીજી વસ્તુ, રોજ સવારે માની લો કે તમારે ટ્રેડ કરવું હોય તો તમે કેટલા સ્ટોક જોશો? તમે થાકી જશો, બરોબર? તો એવું બધું ના કરાય. એના કરતા માની લો કોઈ એક માણસ છે, કોઈ ટ્રેડર છે, શું કરે કે સર મેં આઈટી સેક્ટરને પકડી લીધું છે, સર મેં ફાર્મા સેક્ટરને પકડી લીધું છે, બરાબર? હવે આ બંનેના 7-8 સ્ટોક એટલે ટોટલ 15 સ્ટોકને મારે ટ્રેક કરવાના છે. અને જો આ બેયના મેઇન ચાર્ટ ટ્રેક કરું ને તેમાં ઘણું બધું ડિસિઝન આવી કાંઈ વાંધો નહીં આવે તમને, બરાબર છે? કારણ કે સેક્ટરનો ચાર્ટ એ સ્ટોકમાંથી બનેલો હોય છે તો વધારે ઈઝી પડે કે હા આ સેક્ટરમાં શું થાય છે, બરાબર છે? તો તમે અમુક વખતે શું કરવાનું, તમારે સેક્ટર વાઇઝ ધ્યાનમાં આપવાનું. અને આવું થશે કે ઇન્ડિયાના એક બે સેક્ટર ઉપર જતા હશે, 2-3 સેક્ટર ડાઉન જતા હશે, મિક્સ ઓફ એવરીથિંગ થતું હોય છે. એટલે સેક્ટરના ચાર્ટ સ્ટડી કરો. જે સેક્ટર સાથે તમને કંઈક કનેક્શન હોય, તમને ઇન્ટરેસ્ટ હોય એ સેક્ટરનું વધારે ધ્યાન આપો. હવે જેમ કે આપણો જે બેંક નિફ્ટી છે એ બેન્કિંગ સેક્ટરનો આખો ચાર્ટ છે, તેના ઉપર વધારે આપો. તો જો તમને ઘણીવાર શું ખબર પડશે ખબર છે કે જેમ કે આ જુઓ તમે, અહીંયા બહુ સરસ વસ્તુ, એકદમ સિમ્પલ વસ્તુ બતાવું કે કોઈ પણ માણસ આને ટ્રેક કરી શકે. બેન્કિંગ સેક્ટર અહીંયા જો, અહીંયા 3-4 વખત એને સપોર્ટ લીધો છે. આ ડેઈલી ચાર્ટ છે બેંક સેક્ટરનો. અહીંયા 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 અને અહીંયા એ રોકાણું હતું. આ બધાના લો સેમ આવે. જો આ લો હું કમ્પેર કરું, આ લો કમ્પેર કરું, આ તો લગભગ જાન્યુઆરી ફેબ્રુઆરીના મહિનામાં કન્ટિન્યુઅસલી એ અહીંયા એને રોકાણ કર્યું હતું અને નીચે એને નહોતું જવું અને પછી જો સડસડાટ કેવી મુવમેન્ટ આવી. તો હવે આ મારું ઓબ્ઝર્વેશન હોય ને કે જાન્યુઆરી ટુ ફેબ્રુઆરી માર્ચ સુધીમાં આવું થયેલું છે કે એ ઊભું રહ્યું છે આ સેક્ટર અને પછી ધીરે ધીરે ઉપર જાય છે.
તો એ સમય તમે અમુક બેન્કિંગ સેક્ટરના ચાર્ટ સ્ટડી કરો ને તો એ બધા ઉપર જશે. જોવું છે તમારે? જો આ એચડીએફસી બેંક છે, તો એચડીએફસી બેંક જો આ જાન્યુઆરી મહિનામાં જો કેટલી સરસ રીતે અહીંયા ખબર પડી ગઈ મને, જો અહીંયા ઉભો રહ્યું અને આ સડસડાટ ભાગી ગયો. તો આ જે સમયગાળો છે એ હું યુઝ કરું કે એચડીએફસી બેંકમાં હું અપસાઇડના ટ્રેડ વધારે લઈ શકું કે હું બાય કરીને સેલ કરીશું એને વધારે પ્રોફિટ કમાઈ શકીશ. તો થોડીક પ્રોબેબિલિટી મારી તરફ રહેશે. હા, આપણે જ્યારે ટ્રેડ કરીએ તો આપણી પાસે પેટર્ન હોવી જોઈએ, સ્ટ્રેટેજી હોવી જોઈએ, બધું હોવું જોઈએ, પણ તો ખાલી કહેવાની વાત છે. તો સેક્ટર ટ્રેક કરીએ તો કેટલો ફાયદો મળે, એવી રીતના એ સમય એક્સિસ બેંક ટ્રેક કરીએ તો જો એ જ સમય અહીંયાથી કેટલો સરસ સરસ ઉપર જવાની ચાલુ કર્યું છે. એટલે તમે જો કોઈ પર્ટિક્યુલર આપણે સેક્ટરને આપણે ટ્રેક કરીએ, બરોબર, એટલે કેટલું સરસ આપણને ફાયદો થાય. એવું બધા સેક્ટરમાં થાય. હું અત્યારે હવે ડીપમાં નથી જાતો, કારણ કે ડીપમાં જઈશ તો વિડીયો બહુ મોટા થઈ જશે. પણ તમારે એવું સમજાય કે હા સર સમજાઈ ગયું, હું અમુક અમુક સેક્ટર લઈ લઈશ, સેક્ટરની અમુક અમુક પેટર્ન જોઈ લઈશ, એટલે સેક્ટર જો રિકવર થાય, ઉપર જાય, સેક્ટર નીચે જાય, તો મને અમુક અમુક સ્ટોકમાં કાંઈક ને કાંઈક મને ટ્રેડ મળે, મારો કોન્ફિડન્સ થોડોક વધે. આને કહેવાય માર્કેટ સ્ટ્રક્ચર. આને કહેવાય માર્કેટ સ્ટ્રક્ચર. શેનાથી ખબર પડે તમને? સેક્ટર્સથી. અને હું તમને કહું એક બીજી વસ્તુ, આઈટી સેક્ટર, બરોબર, ઓકે, પછી મેટલ સેક્ટર, ઓકે, પછી ફાર્મા સેક્ટર, પછી એફએમસીજી સેક્ટર, પછી તો કે ફાઇનાન્સ, પછી તો કે એનર્જી. આ બધા સેક્ટર ભેગા થાય છે ને ભાઈ, પછી નિફ્ટીનો એના ઉપરથી ચાર્ટ બને છે. સમજાય છે ને? નિફ્ટી 50. તો આમાં ટ્રેક કરો ને તો ઓટોમેટેડ માર્કેટની એક્સપર્ટાઇઝ આવી જ જશે. કારણ કે માની લ્યો કે આ 2-3 સેક્ટર નીચે જાય છે ને તો નિફ્ટી નીચે જ જશે. એ બી તમે જોઈ લેજો તમારે. અને જો 2-3 સેક્ટર ઉપર જાય ને તો નિફ્ટી ઉપર જાય ને જાય. કારણ કે સેક્ટર છે તો માર્કેટ છે, બરાબર. સેક્ટર નથી તો માર્કેટ નથી. એટલે તમે જોજો કે જ્યારે ઇમ્પોર્ટન્ટ હેવી વેઇટ 2-3 સેક્ટર અપ જશે ને તો નિફ્ટી અપ જશે. જો આમાંથી એક અપ જશે, એક ડાઉન થશે ને તો નિફ્ટી કોન્સોલિડેટ થશે. જો કોઈક દિવસ એવો આવશે, જો આજનો દિવસ જો કેવું થઈ ગયું, આઈટી સેક્ટર 250 પોઈન્ટ કરતા માઇનસ છે, એફએમસી સેક્ટર એ માઇનસ છે, અને માંડ ફાર્મા સેક્ટર 87. એટલે બે મેજર સેક્ટર માઇનસમાં હતા, તો આપણું નિફ્ટી 200 પોઈન્ટ માઇનસમાં જ આવી ગયું ને. તો પ્રિડિક્શન કરવાનું, સ્પેક્યુલેશન કરવાનું, રેન્ડમ લોકોની ટેલિગ્રામ ચેનલ ફોલો કરવાની, રેન્ડમ લોકોના વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું, આ બધું બંધ કરો. તમે અમુક સેક્ટરના ચાર્ટ જોતા શીખી ગયા ને તો નોટ ઓનલી ઇન્ટ્રાડે સ્ટોક્સમાં, ઓપ્શનમાં, ફ્યુચરમાં, હેજિંગમાં તમે બધે નિપુણ થઈ જશો. જાઓ, એટલે મારી તમને ગેરંટી. હા, હું ગેરંટી એ વાતમાં આપી શકું, બીજી બધી વાતમાં ગેરંટી ન આપી શકું. સમજાણું? તો આને કહેવાય કે બેઝિકલી હું માર્કેટ સ્ટ્રક્ચરને જોઉં છું. માર્કેટ સ્ટ્રક્ચર શેનાથી બને છે? અલગ અલગ સેક્ટરથી. તો અલગ અલગ સેક્ટરમાં કેવા સેન્ટિમેન્ટ છે એ જોઈ લેવાના. પછી મને જે એવું લાગે તો લોંગ ટર્મમાં લગભગ 2 સેક્ટરમાં એક્સપર્ટાઇઝ હાસિલ કરો. કે કોક તમને પૂછે કે ભાઈ આઈટી સેક્ટરનું તમારે કંઈક નોલેજ લેવું હોય તો તમારે આ ભાઈને જ પૂછવાનું, કે ભાઈ મેટલ સેક્ટરનું નોલેજ હોય તો તમારે આ ભાઈને જ પૂછવાનું. તે બધું તમે અન્ડરસ્ટેન્ડ કરશો ને તો આપોઆપ તમારામાં એક્સપર્ટાઇઝ આવશે ને કોન્ફિડન્સ આવશે. પછી માની લ્યો કે આઈટી સેક્ટરમાંથી હું ટીસીએસ જોતો હોય તો જો કેટલું સરસ ટીસીએસ નો ચાર્ટ દેખાય. તમે જો કે ટીસીએસ એકચ્યુઅલી બહુ લાંબા ટાઈમથી નીચે આવે પછી અહીંયા એને બેઝ બનાવ્યો, ઉપર ગયો, વળી પાછું નીચે આવ્યો, બરોબર, અને અહીંયા પાછો બેઝ બનાવ્યો છે એને, બરોબર. એટલે એવું લાગે છે કે અહીંયા કોન્સોલિડેટ થાય છે, હોઈ શકે કે અહીંથી રિકવર થશે, હોઈ શકે એવો વર્ડ યુઝ કરું છું, કારણ કે આ રિકવરી કહેવાય, આને અપસાઇડ હજી નો કહેવાય. તો તમે વિચારો કે પાછલા અમુક દિવસોમાં તમે ટીસીએસ જોશો ને, જો ઓગસ્ટ મહિનો આપણે લઈ લઈએ, બરોબર, તો અમુક સમયે 15 મિનિટનો ચાર્ટ ઓપન કરશો ને તો દર અમુક સમયે જો તમે અપસાઇડની મુવમેન્ટ એના આઈપીએસ દર અમુક સમય, દર 3-4 દિવસની હું વાત કરું છું, રોજની હું વાત નથી કરતો, કે આપવા આવશે મુવમેન્ટ તમને. જો છે, કારણ કે એ હવે રિકવર થવાની ટ્રાય કરે છે. એટલે ધીરે ધીરે દર 3-4 દિવસે આવી અપસાઇડ મુવમેન્ટ આપે. તો જો મારે અપસાઇડ મુવમેન્ટ કેપ્ચર કરવી હતી તો પહેલા મેં આઈટી સેક્ટરને જોયું, અને આઈટી સેક્ટરમાંથી ખબર પડી કે આ રિકવર કરવાની ટ્રાય કરે છે. રિકવર એટલે તો એના ખિલાડી ઉપર જવાની ટ્રાય કરશે, બરોબર. તો હવે મારી પાસે એવી પેટર્ન હોવી જોઈએ, એવી સ્ટ્રેટેજી હોવી જોઈએ કે જે મને હેલ્પ કરે એ ડિટેક્ટ કરવા માટે કે શું લગભગ એવું લાગે છે કે આજના દિવસે આ સ્ટોક થોડોક ઉપર જવાનો ચાન્સીસ છે રાધર દેન કે નીચે જવાનો ચાન્સીસ છે. તો તમે જો આ દિવસે એને ઉપર જવું હતું તો આજે 15 મિનિટનો કેન્ડલ છે એનો લો એને તોડ્યો જ નહીં,
બરોબર. 15 મિનિટનો કેન્ડલનો હાઈ બી તોડ્યો અને 4 કેન્ડલ 1 2 3 4 આવી 15 મિનિટની 4 કેન્ડલ કરીએ ને તો 1 કલાક થાય અને ઉપરનો એને 1 કલાકનો હાઈ તોડ્યો. તો આ સ્ટોક કોઈ હિસાબથી લાગતું નથી કે આજે નીચે જાય. તો આમાં બહુ સરસ રીતે એન્ટ્રી મળીને આપણે પૈસા કમાઈ શકીએ. જો આ દિવસે એને ઉપર નહોતું જવું તો 15 મિનિટનો લો કેવો તોડ નાખ્યો, 1 કલાકનો લો કેવો તોડ નાખ્યો. તો આમાં તો ઉપર જવાના ચાન્સીસ નથી લાગતા. અહીંયા જો 15 મિનિટનો એને લો તોડ્યો છે, જો લો તોડ્યો છે ને હાઈ ક્યાં તોડ્યો છે. એટલે જે દિવસે એને સડસડાટ ઉપર જવું હશે ને તે દિવસે આપણને કહેશે દર અમુક દિવસે ઓપોર્ચ્યુનિટી આવશે. એવું નથી, જો આમાં રોજ નથી આપતું. જો અહીંયા જે દિવસે એને ઉપર જવું ને 15 મિનિટનો લો નો તોડ્યો, બરોબર, 1 કલાકનો લો નો તોડ્યો, ઉપરના હાઈ કરીને જતો રહ્યો ઉપર. તો આપણે આવી રીતના અમુક સ્ટોકને આપણે શોધી શકીએ કે સ્ટોકમાં શું ચાલે છે, શું નથી ચાલતું, તો આપણને ખબર પડે. આ રીતે આપણે સ્ટોક શોધાય. હજી તો આપણે પેટર્ન કઈ રીતે ટ્રેડ લેવા એની વાત તો દૂર છે, પણ આ રીતે આપણે જોઈ શકાય. બીજી વસ્તુ, ચલો માની લો કે હું એક્સિસ બેંકનો ચાર્ટ ઓપન કરું છું. તો આ ચાર્ટે એક્સિસ બેંક કરતા છે ને આપણે કોઈ અલગ જ ચાર્ટ લઈએ. ચલો કે જેનું છે ને એક કામ કરીએ, સીડીએસએલ નો ચાર્ટ લઈ લઈએ. સીડીએસએલ એટલે આપણા બધાના જે ડીમેટ એકાઉન્ટ ખોલતા હોય ને એનું બધું સંભાળતા હોય ને. હવે છે ને કોઈ પણ સ્ટોકને સમજાય કઈ રીતે ને એ તમે જોજો સરસ રીતે. જો આ સીડીએસએલ નો સૌથી પહેલા હું શું કરું છું ખબર છે, વીકલી ચાર્ટ જોઉં છું. જનરલી ઇન્ટ્રાડેમાં આપણે કોઈ દિવસ વીકલી ચાર્ટ ઉપર તો ટ્રેડ કરવાના જ નથી, પણ આ તો ખાલી એક સ્ટ્રક્ચર સમજાવવા માટે હું જોઉં છું. ઇન્ટ્રાડેમાં આપણે મોટા ભાગે 15 મિનિટના ચાર્ટનો જ યુઝ કરતા હોય. ખાલી અમુક ટ્રેન્ડ જોવા માટે ડેઇલી ચાર્ટનો અને 1 hour ચાર્ટનો સાઈડમાં યુઝ કરી લઈએ. બાકી ઇન્ટ્રાડે વાળા માટે 15 મિનિટનો ચાર્ટ ભગવાન જેવો છે. કોઈ દિવસ વીકલી ચાર્ટ જોઈને આપણે ઇન્ટ્રાડે કરવાના નથી. એટલે ખોટું શીખતા નહીં. જો તમારે લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો, પણ આ તમારે એક ચાર્ટનું સ્ટ્રક્ચર સમજાવવું છે ને, એટલા માટે હું તમને કહું છું. જો વીકલી ચાર્ટમાં શું જોવા મળે છે કે આ બધું બેરિશ હતું, અહીંયા બુલિશ થયું છે, બરાબર. હવે હું તરત આવી જાઉં છું ડેઇલી ચાર્ટમાં. ડેઇલી ચાર્ટમાંનું સ્ટ્રક્ચર શું છે, શું જોઈ લેજો. તો ડેઇલી ચાર્ટમાં એવું લાગે છે કે આ નીચે જતો તો હવે અહીંયા કોન્સોલિડેશન થાય. જો કોઈ ક્લિયર રેન્જ નથી, પણ એનો મતલબ એવું નથી કે નેગેટિવ વસ્તુ નથી. એટલે થોડું ઘણું તો સારું છે, આપણને આટલી બધી ખબર પડવા માંડી. પછી માની લ્યો કે હું 1 hour ના ચાર્ટમાં જાઉં છું. 1 hour નો ચાર્ટ તો હજી સરસ કહેવાય, આપણને હજી કઈક ટ્રેન્ડ બ્રેન્ડ હોય તો ખબર પડી જાય. તો તમે જો એને જો ઉપર જવું હતું ને તો અહીંયા એનો આ લો હતો, પછી આ, પછી આ, પછી આ, એટલે ધીરે ધીરે છે ને આ પગથિયા ચડે. જો આ પગથિયા ચડે, સમજાણું? તો તમને ખબર પડે કે હા આ બી રિકવરીમાં છે, આને બી ધીરે ધીરે ઉપર જવું છે, આને આપણે ટ્રેકમાં રાખશું. જો આને નીચે જવું હોય ને તો આ રીતે એના પગથિયા આવતા આપણને આવો ટ્રેન્ડ મળે, બરોબર. તો એ 1 hour ના ચાર્ટમાંથી તમને વધારે ખબર પડશે. જો હવે હું તમને બીજી વાત કહું, એચડીએફસી નો ચાર્ટ લઈ લો. શું સીડીએસએલ નો ચાર્ટ જો 1 hour નો અને એચડીએફસી નો જો, શું એચડીએફસી માં એવું મળે છે? નથી મળતું કઈ. જો અહીંયા 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 આ ક્યાં અપસાઇડ જવાની નિશાની છે? નથી. તો નથી ક્લિયર ટ્રેન્ડ મળતો આપણને. ઇન્ફોસિસમાં શું થાય છે? હા જો ઇન્ફોસિસમાં પાછું મળે છે. જો આ અહીંયા 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 જોયું ને, આઈટી સેક્ટરમાં રિકવરી છે, સીડીએસએલ સ્ટોકમાં રિકવરી છે, તો તરત 1 hour ઉપરથી આપણને ખબર પડી જાય છે. ચલો ને આપણે કોઈક અલગ જ સ્ટોક આપણે જોઈ લઈએ. શું કહો છો તમે? એકાદો સ્ટોક આપણે અલગ લઈએ તો તમને મજા આવશે કે સ્ટોકનું સ્ટ્રક્ચર. ભારતીય એરટેલ આપણે જોઈ લઈએ, બરોબર. અરે ભારતીય એરટેલ, તો જો ભારતીય એરટેલમાં કેવું સરસ જોવા મળે, આ લો અહીંયા હતો, અહીંયા અહીંયા અહીંયા, બરોબર. એટલે એવી રીતના તમને ખબર પડે કે આ ધીરે ધીરે પગથિયા ચડે છે, સમજાણું? આ રીતે અમુક વસ્તુ આપણે ફાઇન્ડ કરાય. પછી તમે આવી જાઓ 15 મિનિટના ચાર્ટમાં કોઈ પણ સ્ટોકમાં, પછી તમે આની પેટર્ન સ્ટડી કરો. હવે તમે એવું કહી શકો કે અચ્છા જો ખરેખર સ્ટોક થોડોક રિકવર કરવાની ટ્રાય કરતું હોય અને જો મારે અપસાઇડના ટ્રેડ થોડાક વધારે લેવા હોય તો મારી પાસે કોઈક પેટર્ન હોવી જોઈએ, કોઈક સિસ્ટમ હોવી જોઈએ, એમાં બેક ટેસ્ટિંગ કરેલું હોવું જોઈએ, મને થોડોક એક્સપિરિયન્સ હોવો જોઈએ, તો હું એમાં ટ્રેડ કરીશ. બાકી હું એમાં ટ્રેડ નહીં કરું. એ બધી વસ્તુ હું તમને કહીશ, પણ આ રીતે સ્ટોક જોવાતો હોય. બીજી વસ્તુ એક બહુ સરસ તમને ડિસ્ક્લેમર આપી દઉં. ઘણા લોકોને અમુક ખોટો નશો હોય છે. ઘણા લોકો મને ક્વેરી કેવી કરે, સર ઇન્ટ્રાડે કરવું છે, ઇન્ટ્રાડે સ્ટોકમાં સર કોઈક વેબસાઇટ બતાવવામાં કે જેમાં અમે ફિલ્ટર મારી નાખીએ, સર કોઈ સ્ક્રીનર આપી દો ને તો અમને ખબર પડ્યો કે આજે કયા સ્ટોકમાં ટ્રેડ કરવાનું છે. હું તમને વાત કહું કે તમે જિંદગીની બહુ મોટી ભૂલ કરશો કે જો તો કોઈ તમે સોફ્ટવેર, કોઈ વેબસાઇટ અથવા તો કોઈ સ્ક્રીનરમાં આવી રીતના ધ્યાન આપશો કે જે તમને કહેશે કે ઓહો ભાઈ તમે કેમ છો, તમારે ઇન્ટ્રાડે ટ્રેડ કરવું છે, કઈ વાંધો નહીં, આજે આ રિલાયન્સમાં કરી નાખો, એચડીએફસીમાં કરી નાખો અને એક્સિસ બેંકમાં કરી નાખો. આ બધું ખોટું છે. તમારું જજમેન્ટ ચાર્ટનું છે ને એ જ બેસ્ટ છે. કોઈ સ્ક્રીનર, કોઈ સોફ્ટવેરે આજ સુધી કોઈ ટ્રેડરને સફર નથી બનાવ્યા.
જો તમને એવું લાગતું હોય કે સર હું આ વેબસાઇટ યુઝ કરું છું, આ સ્ક્રીનર છે, આ આમ છે, એ તો ઇન્ટ્રાડે અમુક ઇન્ડિકેટર ફોલો કરી, અમુક લોજિક ફોલો કરી અને સારા મોમેન્ટમ સ્ટોક મને ફાઇન્ડ કરી દેશે. જો ખરેખર આ સાચું હોત ને તો બધા રૂપિયા 500 નહીં, 5000 નહીં, 50,000 રૂપિયા આપી અને આ સાઇટ જે સ્ટોક આપે છે ને એ જ બાય સેલ કરવા બેસી જાય. તો મહેનત શું કામ કરે? વાત ખતમ થઈ ગઈ. એટલે આ જો સમજાતું હોય તો સમજી લો. જો તમને મારી વાત સારી ન લાગે ને તો આ બધું ફોલો કરજો. એમાં જ્યારે લોસ થાય ને ત્યારે મારી વાત સમજો. તમારું જે આપણું જે આંખનું જજમેન્ટ હોય ને, આપણું આંખનું જજમેન્ટ, એ કોઈ સ્ક્રીનર કોઈ દિવસ તમને હેલ્પ નહીં કરે. એટલે તમારો જો ક્વેશ્ચન હોય સર ઇન્ટ્રાડેમાં સ્ટોક કઈ રીતે સિલેક્ટ કરવા, એ તમને આન્સર મળી જશે. થોડો ઘણો અત્યારે આન્સર મળી જ ગયો છે કે ચાર્ટ જો હું તમને જજમેન્ટ લેતા જ શીખવાડું છું કે ચાર્ટનું, પણ હજી હું તમને અમુક વસ્તુ શીખવાડવાનું છે. જેમ જેમ વિડીયોમાં આગળ વધશો ને તમને ખબર પડી જશે. બાકી સ્ક્રીનર બિનરમાં હું માનતો નથી. તમારે એક્સપેરિમેન્ટ કરવો હોય તો કરી લેજો, તમે એમાંથી પાછા જ પડશો એટલી મારી ગેરંટી છે. બરાબર. હવે માની લ્યો કે આપણે હજી એકાદો સ્ટોક લઈએ. ચલો ને, આઈ એડ કરી નાખો. એકાદો આપણને સ્ટોક મળતો હોય ને, જેમ કે પીડી લાઇટ છે કે ગમે એકાદો રેન્ડમ મેં સ્ટોક લેવાની ટ્રાય કરી છે. આપણે ટ્રેડ કરીએ ન કરીએ એની બહુ અલગ વાત છે, પણ રેન્ડમ આપણે સ્ટોક લઈએ તો આપણે એનો ચાર્ટ સમજવાની મજા આવશે કે ખરેખર કરે છે શું. બરાબર. તો પીડી લાઇટનું 1 ડે નું બિહેવિયર જોતા કેવું લાગે છે? બહુ સરસ રીતે આ સ્ટોક અપમાં જ છે. જો હજી હે ને, આ જો અપસાઇડ છે, નેગેટિવ નથી. આ તરત આપણને ખબર પડી ગઈ. તો હવે આનો આપણે 1 hour નો ચાર્ટ જોઈ લઈએ. 1 hour નો ચાર્ટ લીધો તો જો તમને પગથિયા દેખાશે. જો પગથિયા, ભલે એક ટાઈમ અહીંયા પગથિયા સેમ થઈ છે પણ પગથિયા નીચે નથી આવતા. આ રીતે મને નથી મળ્યા. બરાબર. તો આ રીતે તમારે અમુક સ્ટોક જોવાના કે કેમાં સારી મુવમેન્ટ આવે છે, કેમાં કેવો ટ્રેન્ડ ચાલે છે. આ રીતે તમે બહુ સિમ્પલ રીતે તમે આઈડેન્ટિફાઈ કરી શકો એટલે તમને મજા આવે એમાં. બાકી જો તમારે જોવું હોય ને તો પ્રાઇસ એક્શન ઉપર મેં લગભગ 2 કલાકનો વિડીયો આપણી ગુજરાતી ચેનલમાં મૂક્યો છે. 1 hour ઉપર બી મેં આખો વિડીયો મૂક્યો છે. બરાબર. એ તમે જોઈ લેજો, તમને વધારે મજા આવશે. અત્યારે થોડુંક આપણે આ ટોપિક ક્લોઝ કરીએ, કારણ કે ઘણું બધું મેં તમને બેઝિક કહી દીધું કે ખરેખર વસ્તુને જોવાય કઈ રીતે. પછી છે સ્ટોક સિલેક્શન ફોર ઇન્ટ્રાડે. તો મેં શું લખ્યું છે? સ્ટ્રેટેજી બેઝ. એટલે શું ખબર છે કે માની લ્યો, હવે હું તમને બહુ સરસ રીતે સમજાવું અને તમારાને બહુ સરસ રીતે સમજવાનું છે. જો માની લ્યો કે આજે સોમવાર છે, મંડે, બરાબર, અને માર્કેટ ઓપન થયું 9:16. તો માની લો કે હું સ્ટોક ઇન્ટ્રાડે ટ્રેડર છું, તો હું કઈ રીતે શોધીશ કે મારે કઈ રીતે ટ્રેડ કરવાનું છે? અને અહીંયા જ બધા લોકો ફસાય છે. બરાબર. જો સૌથી પહેલા તો મેં તમને કીધું કે તમે એકાદ બે સેક્ટર ફોલો કરો અને એના જ સ્ટોક ઉપર ધ્યાન આપો. તો તમારા વોચ લિસ્ટમાં અમુક જ સ્ટોક હશે. જેમ કે માની લો કે હું બેન્કિંગ અને આઈટી સેક્ટર ફોલો કરતો હોય તો વધીને હું 8-10 સ્ટોક ફોલો કરીશ. બીજો તો શું કરીશ? તો જે માની લ્યો કે હું એક્સિસ બેંકનો ચાર્ટ ઓપન કરીને બેઠો છું. બરાબર. તો મને પહેલા એનો થોડો ઘણો ટ્રેન્ડ બી ખબર હશે ને, અને એનો 15 મિનિટનો ચાર્ટ ઓપન કરીને બેઠો છું. હવે ખરેખર એક સ્ટ્રેટેજી કઈ રીતે બને ને એ વાત મારી ખાસ કરીને સાંભળજો કે કઈ રીતે બને. એક બહુ સરસ હું તમને અહીંયા એક્ઝામ્પલ આપવા જઈ રહ્યો છું. તમને મજા આવશે બહુ સરસ રીતે. સાંભળજો. બરાબર. એકાદું બહુ સરસ એક્ઝામ્પલ મળે ને તો આપણને મજા આવી જાય. એક્ઝામ્પલ જ ગોતું છું. અમુક સ્ટોકમાં મળશે, અમુક સ્ટોકમાં નહીં મળે આપણને. ચલો એક કામ કરીએ, કોટક બેંકમાં કેમાં જતા રહીએ આપણે, કારણ કે મારે એક્ઝામ્પલ એવું લેવું છે કે જેનાથી તમે લોકો ડરો નહીં અને હું જે કહું છું ને એ તમારા મગજમાં સમજાઈ જાય કે હા સર શું કહે. ઓકે, બહુ સરસ એક એક્ઝામ્પલ મને મળી ગયું. જો હું તમને ડેટ કહું એટલે તમારે રિવાઇઝ કરું ખબર. 7 ઓગસ્ટે આ ચાર્ટ બન્યો હતો કોટક મહિન્દ્રા બેંકનો. 7 ઓગસ્ટનો ચાર્ટ છે. 7 ઓગસ્ટે થયું તો શું કે માર્કેટ ગેપ ડાઉન ખુલ્યું. આને ગેપ ડાઉન કહેવાય ને, કે આટલું પોઈન્ટ એને મિસ કરી દીધા, નીચે ખુલ્યું. આને શું કહેવાય? ગેપ ડાઉન. એટલે નેગેટિવ વસ્તુ થઈ. બસ આપણે એવા દિવસો જોઈએ છે કે જ્યારે માર્કેટમાં કંઈક નેગેટિવ વસ્તુ થાય, માર્કેટ એકદમ ગેપ ડાઉન ખુલે. ગેપ ડાઉન ખુલ્યા પછી મારે કેવું જોઈશ ખબર છે? પહેલી જે 15 મિનિટની કેન્ડલ છે ને એનો લો ન તૂટવો જોઈએ. એટલે માર્કેટ અહીંયાથી નીચે ન જવું જોઈએ. બરાબર. અને પહેલી 15 મિનિટનો હાઈ તૂટે ને ત્યાં મારું ટ્રેડ ટ્રિગર થશે. એટલે અહીંયા હું આને બાય કરીશ. બરાબર. એટલે માની લ્યો કે અહીંયા હું એક લાઈન ડ્રો કરું છું અને 15 મિનિટ મેં વેઇટ કર્યું તો બસ. તો હું અત્યારે માર્કેટમાં બેઠો છું. માર્કેટ 9:16 ઓપન થયું, મેં કાંઈ નથી કર્યું. બરોબર. મને ખબર પડી આ રીતનું થાય છે. એટલે મારો ટ્રેડ અહીંયા ટ્રિગર થયો. આ કેન્ડલ ક્યારે આવી? 10 લગભગ 11 વાગે મારો ટ્રેડ ટ્રિગર થયો અપસાઇડનો. એટલે અહીંયા હું બાય કરીને બેસી ગયો. બસ. બરોબર. અને લગભગ 3 વાગ્યાની આસપાસ મેં ટ્રેડ ક્લોઝ કર્યો હશે. તો આ જે પ્રાઇસ છે ને એમાં મારો ટ્રેડ
ઓપન થયો, લગભગ અહીંયા ક્યાંક મારું હું સ્ટોપ લોસ રાખી દઈશ, બરોબર, અને આ મુવમેન્ટ કેપ્ચર કરવાની ટ્રાય કરીશ. લગભગ 10 રૂપિયા 15 રૂપિયા જે મુવમેન્ટ હશે ઇન્ટુ 100 ક્વોન્ટિટી કરીશ, મારો 1000 રૂપિયા 1500 રૂપિયા પ્રોફિટ કમાઈ લીધો મેં, બરોબર. તો આને શું કહેવાય ખબર? એક સિસ્ટમમાં મેં રિક્વાયરમેન્ટ શું રાખી ખબર? કે કોઈ પણ સ્ટોક સૌથી પહેલી કન્ડિશન રાખી કે ગેપ ડાઉન ઓપન થવો જોઈએ, તો આ પહેલી કન્ડિશન. બીજી કે 15 મિનિટનો લો છે એ એને નથી બ્રેક કરવાનો, ઓકે. ત્રીજી 15 મિનિટની કેન્ડલનો હાઈ બ્રેક કરવાનો છે, બરોબર. ચોથી એ ટ્રેડ હું 3 વાગ્યા સુધી ચલાવીશ. પાંચમી કે જે તે કેન્ડલે હાઈ બ્રેક કર્યો છે તેની આજુબાજુની એકાદ બે કેન્ડલનો લો મારો સ્ટોપ લોસ રાખી દઈશ, બરોબર. ખતમ થઈ ગઈ. તો આ મારી એક સિસ્ટમ બની ગઈ, જોઈ લો. એ સિસ્ટમમાં રિક્વાયરમેન્ટ આવી ગઈ કે ગેપ ડાઉન થવું જોઈએ, 15 મિનિટનો લો નથી તૂટવાનો, 15 મિનિટનો હાઈ તૂટવાનો છે, 3 વાગ્યા સુધી ટ્રેડ ચલાવવાનો છે, સ્ટોપ લોસ ક્યાં મૂકવાનો છે, બધી એમાં વસ્તુ ક્લિયર થઈ ગઈ, વાત ખતમ થઈ ગઈ. એટલે શું છે ખબર? શું અહીંયા હું ટ્રેડ લઈશ? નહીં લઉં. શું અહીંયા હું ટ્રેડ લઈશ? નહીં લઉં. કારણ કે કન્ડિશન સેટિસ્ફાઈડ નથી થતી, તો હું નહીં લઉં. વળી પાછું આપણે જોઈએ કે આવી સિચ્યુએશન જો અહીંયા ક્યારે આવી હતી? કોટક બેંકમાં. જો ગેપ ડાઉન થયું, ગેપ ડાઉન થયા પછી આ 15 મિનિટની કેન્ડલે અહીંયા લો તોડી નાખ્યો. જો તો આપણું સેટઅપ નથી, આપણે બેઠા છીએ. પછી એને શું કર્યું? માર્કેટે રિવર્સ આવ્યું ને અહીંયા એને આવીને તોડ્યું. તો સરસ, અહીંયા હું એન્ટ્રી લઈ શકીશ. હવે બાઇંગ એન્ટ્રી અહીંયા લીધી ને, આ કેન્ડલ મારો સ્ટોપ લોસ, અને આ 3 વાગ્યા સુધી આ મુવમેન્ટ કેપ્ચર કરવાની ટ્રાય કરીશ. હવે એ બધા રૂલમાં હું અત્યારે નથી જતો, આ સ્ટ્રેટેજી નથી, આ સમજો. હું આ સમજાવું છું ને, એક એજ્યુકેશન પર્પઝ માટે એક્ઝામ્પલ છે, આ કોઈ સ્ટ્રેટેજી નથી. પણ સ્ટ્રેટેજી કેવી રીતના બને ને એ સમજાવું છું, બરોબર. પણ આવી સ્ટ્રેટેજી એક વખત મેં નાખેલી હતી, આમાં અમુક રૂલ્સ મેં એડિશનલ એડ કર્યા હતા. પણ તમે જોયું કે હવે હું ઓપોર્ચ્યુનિટી જોઉં છું કે અચ્છા શું થાય છે, ચલો આ બધી વસ્તુ મને મળે છે. તો માની લ્યો કે આપણે હવે ટીસીએસ તો આખો અલગ સેક્ટર છે, આઈટી સેક્ટર, બરોબર. એમાં જોઈ લ્યો તો જેમ કે આ દિવસ છે, તો અહીંયા માર્કેટ ક્યાં ક્લોઝ થયું હતું? આ ક્લોઝ થયું હતું 3001 માર્કેટ ક્લોઝ થયું હતું, બરોબર. અને અહીંયા માર્કેટ ઓપન થયું તો ક્યારે થયું? 3003. ના, આપણે થોડુંક 3001 થી નીચે ઓપન થયું તો સારું હોત, તો બહુ સરસ આ આપણો ડે બની જાય. તો જો કન્ડિશન મેચ ન થઈ તો હું ટ્રેડ નહીં લઉં. તો આને કહેવાય કે આ રીતે મને ઓટોમેટેડ સ્ટોક મળશે કે ભાઈ સ્ટોકમાં શું થાય છે, શું નથી થતું, બરોબર. એવી રીતના એમ. ઓકે, જોઈએ આપણે. સરસ, અમુક જો આમાં ટ્રેડ આપણને મળી ગયા તો મજા આવશે. હા, અહીંયા ગેપ ડાઉન થયું હતું, એટલો બધો સારો આપણને ટ્રેડ નથી મળ્યો. જોઈએ આપણે. હા, અહીંયા ગેપ અપ થઈ ગયું હતું, જોઈએ. એટલે ગેપ અપ વાળો આપણો ક્રાઇટેરિયા નહોતો, આપણો ગેપ ડાઉન વાળો છે. ઓકે, જો અહીંયા માર્કેટ ક્લોઝ થયું હતું 3497 અને અહીંયા ઓપન થયું છે 3504. તો એ બી નહીં ચાલે, આપણે ગેપ ડાઉન વાળું જોઈએ છે ભાઈ. હા, ઓકે. અહીંયા માર્કેટ ક્લોઝ થયું હતું 3449 અને અહીંયા 3444. બસ, તો કાલના ક્લોઝ કરતા 4-5 નો ફરક હતો. અહીંયા મારો ટ્રેડ ટ્રિગર થઈ ગયો, બરોબર છે. એટલે આ રીતે અહીંયા ફાયદો શું થયો ખબર છે? તમે એક વસ્તુ સમજો કે હું તમને સમજાવવા શું માંગુ છું. મારી પાસે કન્ડિશન આવી ગઈ કે ભલે હું 8-10 સ્ટોકની ટ્રેડ કરું છું, પણ હું ટ્રેડ ત્યારે જ કરીશ કે જ્યારે ગેપ ડાઉન થયું. બીજું, પહેલી 15 મિનિટની કેન્ડલે લો હજી પ્રોટેક્ટેડ રાખ્યો છે. બીજું કે શું પહેલી 15 મિનિટ કેન્ડલે હવે હાઈ બ્રેક કર્યો છે, તો એટલે આ કન્ડિશન મીટ થાય તો જ હું ટ્રેડ લઉં છું. તો આ આવી ગયું સ્ટોક સિલેક્શનમાં. આવી રીતના જ હું સ્ટોક સિલેક્ટ કરીશ, બીજું હું કાંઈ નહીં કરું. એનાથી ઉલટું એક બીજી વસ્તુ કહું, હવે મજા આવશે તમને, બરોબર. જો બહુ સરસ વસ્તુ અહીંયા આપણે થોડુંક શોધવું પડશે, બરોબર. હા, આપણે જતા રહીએ, આપણે એકાદા એચડીએફસી બેંકમાં આપણે જતા રહીએ, બરોબર. ને અમુક વસ્તુમાં લોજિક સમજાશે ને તો આપોઆપ તમને ખબર પડશે. રિલાયન્સ આપણે જોઈ જ શકીએ. હવે આપણે થોડીક અલગ સિસ્ટમ અથવા તો પેટર્ન. જો અહીંયા જો આ છે ને ગેપ ડાઉન થયું, આ ચોખ્ખું દેખાય છે, અહીંયા ગેપ હતો અને 15 મિનિટનો લો તોડ્યો, નો તોડ્યો, હાઈ તોડ્યો, કેટલી સરસ મુવમેન્ટ આવી ગઈ, જોયું ને. એટલે આવા માન લ્યો કે મારી આગળ 10 સ્ટોક હોય ને, કોક ના કોક દિવસે એકાદ બે ટ્રેડ આવી રીતના મળમળ કરે. અને જેવો એક્સપિરિયન્સ આવે ને તો આઈટી સેક્ટર ટ્રેડ કરું, બેંક સેક્ટર, મેટલ સેક્ટર આ રીતના વધારતું, 5 આના સ્ટોક, 5 આના સ્ટોક, 5 આના સ્ટોક. સમજાણું? તો બસ આને કહેવાય સાચું સ્ટોક સિલેક્શન. આમાં કોઈ વેબસાઇટ, કોઈ
કોઈ સ્ક્રીનર, કોઈ સોફ્ટવેરની જરૂર નથી. બરોબર. પછી હવે આ સ્ટ્રેટેજીમાં હજી એડિશનલ રૂલ નાખીને આને ઇફેક્ટિવ બનાવો હજી તમે, તો તમને એવું કહેવાય કે ના બરોબર છે, હવે તમારું કામ બરોબર થયું. અહીંયા જો આ રેડ છે એટલે ગેપ ડાઉન જ થયું હશે માર્કેટ, બરોબર. એવી રીતના ઘણી વખત કેવું થશે ખબર છે, એક વસ્તુ હું શોધું છું, ઘણી વખત એવું થશે કે માર્કેટ થોડું ગેપ અપ ખુલશે, જેમ કે રિલાયન્સમાં ઘણી બધી વખત થાય છે. આપણે એને ટ્રેક કરવાની, રિલાયન્સ એક સારો સ્ટોક છે, એને ટ્રેડ કરવાની આપણે ટ્રાય કરીએ. અમુક પેટર્ન છે ને પાછી કે અમુક વખતે જ આપણને મળશે, બહુ મળશે નહીં આપણને. ઓકે, ઓકે, સરસ. આ પેટર્ન હમણાં ઓછી એવી લાગે છે કે બહુ સરસ એક પેટર્ન છે, એ હું શોધવાની ટ્રાય કરું છું કે ક્યાં જતી રહી એ પેટર્ન. હા, જો અમુક વખતે એવું થશે કે આવી રીતના પહેલી જ 15 મિનિટની રેડ કેન્ડલ આવી જશે, રેડ આવશે મોટી, પણ પછી એનાથી એ નીચે નહીં જાય, એ સમય લેશે અને હાઈ તોડશે અને સડસડાટ સ્ટોક ઉપર ભાગશે, બરાબર. આ પેટર્ન અમુક ટાઈમે આવશે, ઘણા બધા સ્ટોકમાં રિપીટ થશે અને બહુ સારો એવો પ્રોફિટ દઈને જશે. એટલે તમે જુઓ કે તમારી પાસે અમુક જે સ્ટ્રેટેજી હોય ને એની કન્ડિશન હોવી જોઈએ. તો તમારે સ્ટોક સિલેક્શનમાં તમારે એ ક્વેશ્ચન મૂકી દો કે સર સ્ટોક કઈ રીતે સિલેક્ટ કરો. સ્ટોક તમે આવી બધી પેટર્ન ઉપરથી સિલેક્ટ કરો, અને પેટર્ન કઈ રીતના ખબર પડશે, ચાર્ટ જોઈને. ચાર્ટ કઈ રીતે ખબર પડશે, જેટલો તમે ચાર્ટ સાથે ટાઈમ સ્પેન્ડ કરશો એટલો. હવે માની લો કે તમને આ પેટર્ન ખબર પડી ગઈ, તો તમે જો કે પાછલા 1 વર્ષમાં રિલાયન્સમાં પેટર્ન કેટલી વાર આવેલી છે. બીજું, રિલાયન્સમાં, ટીસીએસમાં, ઇન્ફોસિસમાં, એક્સિસમાં, એચડીએફસી બેંકમાં તમે બેક ટેસ્ટિંગ કરો, થોડું જોવો ચાર્ટને. તો જ્યારે તમને આવશે ને ત્યારે મગજમાં ટ્રિગર થશે, કેમ તમારી સામે હું હમણાં 1 મિનિટ સુધી આમ ચાર્ટ જોતો તો ક્યાંય ન દેખાણી, અચાનક દેખાણી તો કેવી મને ખબર પડી ગઈ. તો મગજમાં ટ્રિગર થશે, તરત જ મગજમાં ટ્રિગર થશે. બીજી વસ્તુ, તમે અહીંયા જો આ ક્લોઝિંગ કેટલું હતું, અહીંયા હું લખું છું 1273, બરાબર. અહીંયા ઓપન કેટલા થયું, 1272, એટલે ₹1 નીચે થયું ને તો આપણો ગેપ ડાઉન વાળું આવી જશે. પછી 15 મિનિટનો લો તોડ્યો, ન તોડ્યો, આ હાઈ, તો આપણો આ ટ્રેડ મળી ગયો. કઈ પહેલી જે પેટર્ન ગેપ ડાઉન વાળી શીખવાડી હતી એના ઉપરથી, બરાબર. અને આ સ્ટોપ લોસ હિટ થાય છે ક્યારે, નથી થતો, બરાબર. તો એને કહેવાય કે એક સાચો ટ્રેડર. એટલે જ મેં તમને નહોતું કીધું કે એવું નથી કે રોજ ટ્રેડ કરવાનો છે. આપણી પેટર્ન આવે, આપણી સિસ્ટમ કે, આપણા રૂલ કે, તો જ આપણે ટ્રેડ કરવાનું છે, બાકી નહીં. એટલા માટે કેટલું સરસ મેં લખ્યું છે કે સ્ટ્રેટેજી બેઝ ટ્રેડ કરો. ત્રીજી વસ્તુ છે ચાર્ટના ટાઈમ ફ્રેમ. હું મોટા ભાગે 15 મિનિટનો ચાર્ટ જ યુઝ કરું છું. 5 મિનિટનો ચાર્ટ યુઝ કરી શકાય, હું ટ્રેડિંગ માટે 15 મિનિટનો ચાર્ટ યુઝ કરું છું, કારણ કે જે બધી કેન્ડલસ્ટિકની બધી પેટર્ન બને છે ને એ 15 મિનિટમાં જે કોમ્બિનેશન જોવા મળે ને એમાં મજા આવે છે. કારણ કે જો હું તમને એક વસ્તુ કહું, 5 મિનિટનો પ્રોબ્લેમ શું છે હું તમને કહું. 5 મિનિટમાં કેવું થાય ખબર છે કે આખા દિવસનો ચાર્ટ કેટલો મોટો બન્યો. તમે જો હું આને છે ને થોડુંક માઇનસ કરું ને તમને ખબર પડશે. 5 મિનિટનો ચાર્ટ આટલો મોટો બન્યો તો તમને દર અમુક ટાઈમે શું થશે ખબર છે, અરે આ સ્ટોક બુલિશ થઈ ગયો, અરે આ સ્ટોક બેરિશ થઈ ગયો, અરે આ બુલિશ થઈ ગયો, અરે બેરિશ થઈ ગયો. એટલે એમાં શું થાય ખબર, માનો તમે ₹1000 પ્રોફિટ માં તમે એક્ઝિટ થઈ જાવ, ખરેખર એ દિવસે તમને 4000 મળવાનો હતો. પણ જેટલો નાનો ચાર્ટ છે ને એટલો તમારે દર રેડ કેન્ડલમાં તમને એવું થશે, આ બુલિશ છે, આ બેરિશ છે, આ બુલિશ છે, આ બેરિશ છે. આવું બધું ન થવું જોઈએ. એટલા માટે હું એક વચ્ચેનો ચાર્ટ ફોલો કરું છું 15 મિનિટ, બરોબર. અમુક કેન્ડલ મને મળી જાય, અમુક કોમ્બિનેશન મને મળી જાય ને એટલે મારે ચાલ્યું જાય, અને એના ઉપરથી જે પેટર્ન મને જોવા મળે ને એમાં મજા આવે છે. હા, એનાલિસિસ કરવા માટે તમે 1 આવરમાં એમાં જોઈ શકો કે હા તમારે ટ્રેન્ડ ચેક કરવો છે, થોડોક બાયસ ચેક કરવો તો તમે કરી શકો. બાકી ઇન્ટ્રાડે માટે ગોલ્ડન ટાઈમ ફ્રેમ 15 મિનિટનો રહેશે. બરોબર છે. એટલે એની વાત થઈ ગઈ. એન્ટ્રી, એક્ઝિટ, સ્ટોપ લોસ અને પ્રોફિટ બુકિંગ. હા, ઘણા ટ્રેડરની આ બધી ક્વેરી હોય છે કે સર ઇન્ટ્રાડેમાં હું એન્ટ્રી કઈ રીતે કરું, સર હું સ્ટોપ લોસ કઈ રીતે રાખું, સર હું પ્રોફિટ કઈ રીતે રાખું. અરે ભાઈ, બહુ સિમ્પલ વસ્તુ છે ને. તમે જોવો કે આ બધા ક્વેશ્ચન પૂછવાનું કોઈ રીઝન નથી. અધૂરું જ્ઞાન હોય ને એટલે તમે આ બધા ક્વેશ્ચન પૂછો. હમણાં જે પેટર્ન ડિસ્કસ કરી, બરાબર, તો એમાં તરત જ આપણને આન્સર ન મળી ગયો, બરાબર.
ઓકે, એક સેકન્ડ. હા, હું તમને લઈ જાઉં છું તો તમને ખબર પડે એમ, તમને યાદ દેવડાવવા માટે. આપણે એક સરસ એક્ઝામ્પલ માની લ્યો કે લઈ લઈએ. બરાબર, માની લ્યો કે આપણી એન્ટ્રી અહીંયા થઈ. બરાબર, તો આપણને ખબર છે કે આપણો સ્ટોપ લોસ અહીંયા છે. માની લો કે આ બેયનો ડિફરન્સ આવતો હોય 20 રૂપિયા. તો બસ 20 રૂપિયા જો મને લોસ થવાની શક્યતા હોય, જો મારા નસીબ ખરાબ હોય ને માર્કેટ આ બાજુ આવે, તો મારે 20 રૂપિયાનો પ્રોફિટ લઈને જાવ છે. હોઈ શકે 20 રૂપિયાનો પ્રોફિટ અહીંયા મને મળી ગયો. બસ તો આ 1:1 નો રેશિયો થઈ ગયો. તો હું શું કહું છું કે તમારી જે એન્ટ્રી છે, તમારો જે સ્ટોપ લોસ છે, તમારું જે પ્રોફિટ છે ને, એ તમારી સ્ટ્રેટેજી તમને કહેશે કે તમારે શું કરવાનું છે. હવે માની લ્યો કે મારી પાસે કોઈ એવી સ્ટ્રેટેજી હોય, કોઈ એકાદો સરસ છે ને અલગ સ્ટોક લઈ લઈએ. માની લ્યો કે આપણે ઇન્ફોસિસ લઈએ. માની લ્યો કે મારી પાસે કોઈ એવી સ્ટ્રેટેજી છે કે જેમાં હું બપોરે 12 વાગે એન્ટ્રી કરું છું, અથવા તો હું આ માર્કેટ જોતો હતો. માની લો કે મારું પ્રાઇસ એક્શનનું નોલેજ બહુ સરસ છે અને હું આ માર્કેટ જોઉં છું, બરાબર, ઇન્ફોસિસના ચાર્ટ ને બધું જોઉં છું, અને મને એવું ખબર પડી કે ભલે આ ઇન્ફોસિસ આટલો ઉપર જાય છે, પણ હવે બસ આટલી જ એની લિમિટ છે, આ દિવસે અહીંથી નીચે આવશે. બરાબર, તો હું અહીંયા શોર્ટ સાઇડના ટ્રેડમાં જાઉં, અહીંયા હું સેલ કરી નાખું, તો મારો સ્ટોપ લોસ આ રહ્યો. તો એ મારું જજમેન્ટ અથવા તો મારી સ્ટ્રેટેજી અથવા તો મારું પેટર્ન મને કહેશે. એટલે એનો કોઈ હાર્ડ એન્ડ ફિક્સ રૂલ નથી. તમારી પેટર્ન શું છે એ પ્રમાણે તમારે એન્ટ્રી એક્ઝિટ ને બધું શોધવાનું છે. એ સ્ટ્રેટેજી તમારે બનાવવી પડશે. એ એમને નહીં ચાલે કે જો અહીંયા આપણું જો ઇન્ફોસિસમાં ગેપ ડાઉન ઓળું આવી ગયું ને, અહીંયા જો આ દિવસે ગેપ ડાઉન થયું, આ એને અહીંયા હાઈ તોડ્યો, તો આ મારો સ્ટોપ લોસ છે. તો તમને એ બધું કહેશે. હવે માની લો ઘણી વાર એવું થાય, ઓહો સર આ સ્ટોપ લોસ તો વધારે છે, તો આ સ્ટોપ લોસ ઓછો કઈ રીતે કરવો, એ બધું આપણે જોવું પડશે, આપણે કેલ્ક્યુલેટ કરવું પડશે. પછી તો એક બહુ સરસ સિસ્ટમ થાય તમારી પાસે કે એમાં તમે રૂલ્સ મોડિફાઈ કરો તો તમને ખબર પડે. એટલે જે તે સિસ્ટમ હોય એ સિસ્ટમ તમને કહેશે. માની લ્યો કે મારું નોલેજ બહુ સારું હોય અને હું ઇન્ફોસિસનો બહુ સરસ રીતે 1 hour નો ચાર્ટ હું ફોલો કરતો હોય. બરાબર, હવે 1 hour ચાર્ટ હું ઘણા દિવસથી ફોલો કરતો હતો અને મને એવું લાગ્યું કે હું કોઈની સાથે ડિસ્કસ કરતો હોય કે યાર જે આ ઇન્ફોસિસ છે ને, એ લગભગ ઘણા ટાઈમથી આ એક રેન્જમાં છુપાયેલો છે. વન આવરનો ચાર્ટ છે. મને એવું લાગે છે કે આ રેન્જ જો અપસાઇડ બ્રેક કરશે તો બહુ મોટી મુવમેન્ટ આવશે. અને જો મુવમેન્ટ આવી બી કરી, હવે અહીંયા જો મેં મારું ડિસિઝન 15 મિનિટ ઉપર ન રાખ્યું, 1 hour ઉપર રાખ્યું, તો શું અહીંયા સુધી હું વેઇટ કરીશ અને આને મારો સ્ટોપ લોસ કહીશ, તો કેટલો મોટો સ્ટોપ લોસ થઈ ગયો. આ રીતે ટ્રેડ કરાય? ન કરાય ને. પણ અહીંયા મેં લાઈન ડ્રો કરેલી હશે. બરાબર, એટલે જે તે દિવસે આને આખો આ બ્રેક કર્યો, અહીંથી બ્રેક કર્યો ને, તો હું આને જોતો હોઈશ, તો અહીંયા ટ્રેડ લીધો ને, તો હું આ કેન્ડલ ઉપર ધ્યાન રાખીશ કે આ ઠીક છે, ચલો આને પહેલી જ કેન્ડલમાં બ્રોક કરી નાખું, હું ટ્રેડ લઈ લઈશ અને હું 1:1 અચીવ કરવાની કંઈક ને કંઈક હું ટ્રાય કરીશ. તો જેમ જેમ મારી પેટર્ન ફરશે, જેમ જેમ મારો ટાઈમ ફ્રેમ ફરશે, એમ મારે મારા રૂલ્સ બી ચેન્જ કરવા પડશે ને, નતર નહીં ચાલે ને. એટલે એન્ટ્રી, એક્ઝિટ, સ્ટોપ લોસ આ બધું તમે શું ફોલો કરો છો એના પર બહુ ડિપેન્ડ હોય છે. બરાબર, હવે આપણે આગળ જઈએ કે રિસ્ક રિવોર્ડ અને મની મેનેજમેન્ટ. એનો મતલબ શું? બહુ સરસ વસ્તુ છે, હું તમને સમજાવું. અને આના માટે છે ને એક હું અહીંયા પીપીટી ઓપન કરું છું, તમને મજા આવશે કે હા જો રિસ્ક રિવોર્ડ એટલે શું કહેવાય કે કોઈ પણ સ્ટોકમાં હું એન્ટ્રી લઉં અને મને એવું લાગે કે જો આ સ્ટોક પાછો આવશે તો ચલો મારું 20 રૂપિયાનું નુકસાન થશે. બરાબર, અને માની લ્યો કે અહીંયા મેં 100 ક્વોન્ટિટી ટ્રેડ કરી હોય તો કેટલા મારા 2000 રૂપિયા જશે. તો કમસે કમ જો મારા સારા લક હોય તો મને 2000 રૂપિયા મળવા જોઈએ. એટલે જો હું 20 રૂપિયા ખોઉં છું તો મને 20 રૂપિયા મળવું જોઈએ. તેને શું કહેવાય? 1:1 નો રેશિયો કહેવાય. તો 1:2 શું કહેવાય કે જો 20 રૂપિયા હું ખોઉં છું તો મારે મિનિમમ 40 રૂપિયા તો જોઈએ છે, તો 1:2 કહેવાય. અને 20 રૂપિયા સામે જો મારે 60 રૂપિયા જોતા હોય તો એને 1:3 નો રિસ્ક રિવોર્ડ કહેવાય. તો હંમેશા માની લો કે તમને લોસ થાય તો તમે શું કહો? ભાઈ મારો લોસ છે ને 2000 ફિક્સ છે, 2000 ફિક્સ છે, 2000 ફિક્સ છે, 2000 ફિક્સ છે, 2000 ફિક્સ છે. પણ હું મિનિમમ હંમેશા 4000 નો પ્રોફિટ તો લઈને જ નીકળીશ, 4000 નો પ્રોફિટ તો લઈને જ નીકળીશ, કે 6000 નો લઈને નીકળીશ, કે 8000. પણ તમે લોસ ફિક્સ કરી નાખો તો તમે છે ને એક સ્માર્ટ ટ્રેડર કહેવાય. કારણ કે જો માની લો કે તમે રેન્ડમ ટ્રેડ કરતા હોય, તમારી પાસે કોઈ સિસ્ટમ ન હોય, તો તમે તો શું કરશો? થોડુંક નીચે આવ્યું, અરે ડર લાગી ગયો, હું આમાંથી નીકળી જાઉં. અથવા તો માની લો કે અહીંયા નીચે આવી ગયું, ઝિગઝેગ કરતા નીચે આવી ગયું અને અહીંયાથી નીકળી જવાનું, તો તમે શું કહેશો? ના 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 ના, આપણે છે ને હજી 30 રૂપિયા સુધી વેઇટ કરીએ ને, એટલે આમાં મોટા લોસ થાય. કારણ કે હોઈ શકે કે જ્યારે આપણે ટ્રેડ કરવા બેસીએ
અને આપણે ટ્રેડ કરતા હોય, બરાબર, આપણું જજમેન્ટ ખોટું નીકળી જાય. જો માની લ્યો કે આ દિવસે ઉપર જવાનું જ નહોતું ને અહીંયા આપણે કંઈક બાય કરીને બેઠા હોય અને નીચે જવા માંડ્યું, તો આપણે ટ્રેડ કાપવાનો હતો. એને પેલા અહીંયા એવરેજ કરશું, અહીંયા હજી સ્ટોપ લોસ, એટલે શું થશે ખબર? લોસ જે આપણે 2000 નો વિચાર્યો હતો ને, લોસ 6000 સુધી જતો રહેશે. તો આ બધું ખોટું કહેવાય. તો આને કહેવાય રિસ્ક રિવોર્ડ રેશિયો. બીજી વસ્તુ કે માની લ્યો કે મેં તમને જે ગેપ ડાઉન વાળી પેટર્ન કીધી હતી તો એ સક્સેસફુલ કેટલી છે તેને બેક ટેસ્ટિંગ કરવી પડે. કે ચલો તમે લગભગ 5 કે 6 સ્ટોક ઉપાડ્યા, તમે એમાં 1 વર્ષનું એનાલિસિસ કર્યું, તો તમને ખબર પડી કે અચ્છા હા ટોટલ છે ને 100 ટ્રેડ મળ્યા હતા. 100 ટ્રેડમાંથી સક્સેસફુલ ટ્રેડ 75 થયા હતા, કે એમાં નીચે આવીને સ્ટોપ લોસ નો લાગ્યો. 25 ટ્રેડમાં નીચે આવીને સ્ટોપ લોસ લાગ્યો હતો. એનો મતલબ શું થયો ખબર? કે આ સ્ટ્રેટેજીમાં 100%માં 75%નો વિન રેટ છે, બાકી 25%માં આપણે ખોટા પડીએ છીએ. તો હવે આપણે રિસ્ક રિવોર્ડ રેશિયો ડિસાઇડ કરવો પડે કે કંઈ વાંધો નહીં, આનો વિન રેટ બહુ સારો છે ને, તો કંઈ વાંધો નહીં. માની લ્યો કે હું 100 ટ્રેડ લઉં છું, એમાંથી 75 ટ્રેડ સાચા પડે છે, 75 ટ્રેડ ખોટા પડે, પણ જ્યારે ખોટા પડશે ને ત્યારે હું 1000 રૂપિયા જ હારું છું, બરાબર? એટલે શું થયું કે તમે ટોટલ હાર્યા ખાલી 25000, પણ જ્યારે હારું છું તોય હું 1000 જીતું છું, તોય હું 1000 જીતું છું ને, તો અહીંયા 75000 નો ફાયદો થઈ ગયો, કારણ કે અહીંયા વિન રેટ વધારે છે. હવે 75 માઇનસ 50 કરો એટલે હજી તમે 50000 ના પ્રોફિટમાં છો. પણ માની લો કે આવું ઇક્વેશન નથી, તમે 100 ટ્રેડ એનાલાઇઝ કર્યા અથવા તમે 100 ટ્રેડ લીધા અને તમારો વિન રેશિયો આવે છે 50 અને તમારો લોસ રેશિયો આવે છે 50 નો, અને તમે 1:1 નો રેશિયો રાખો છો, તો શું થયું ખબર છે? કે અહીંયા 50000 પ્રોફિટ થયો, અહીંયા 50000 લોસ થઈ ગયો, તો તમે બ્રેક ઇવન, હજી આ સારું કહેવાય. પણ તમે આનાથી ઊંધું કરો કે ના મને લોસ થાય છે તો 2000, પ્રોફિટમાં હું ક્યારેક 1000 માં નીકળી જાઉં છું, 500 માં નીકળી જાઉં છું, 3000 માં, તો એ ખોટું કહેવાય, તમને નડવાનું છે. તો આ બધી વસ્તુ આવે ને એમાં એવું જોવું પડે કે તમારી જે સિસ્ટમ છે એમાં વિન રેશિયો કેટલો છે, એની સામે તમે રિસ્ક રિવોર્ડ કેટલું રાખો છો. માની લ્યો કે મારી સિસ્ટમમાં 75% વિન રેશિયો હોય તો 1:1 માં નીકળી જાવ તો ચાલે, કે મને 20 રૂપિયાનો લોસ છે ને 20 રૂપિયાનો પ્રોફિટ તોય ચાલશે, કારણ કે તમારે ટ્રેડ ખાલી ખોટા 25 જ પડે છે. પણ માની લ્યો કે તમારો વિન રેશિયો 50 નો હોય ને તો તમારે 1:2 રાખવું જ પડે, કારણ કે 50 ટ્રેડમાં તમે વિન છો, 50 ટ્રેડમાં તમે લૂઝ છો, તો તમે અલ્ટિમેટલી બ્રેક ઇવનમાં જશો, પ્લસ તમારું બ્રોકરેજ ને બીજું બધું તો ગણ્યું જ નથી, તો આ ખોટું કહેવાય. તો જો તમારો સ્ટ્રેટેજી છે એમાં વિન રેશિયો ઓછો તો તમારો રિસ્ક રિવોર્ડ રેશિયો વધારવો પડશે. જો તમારે સ્ટ્રેટેજીનો વિન રેશિયો સારો તો તમે ઓછો રિસ્ક રિવોર્ડ રાખશો તો ચાલશે. જો આ બધી ઘણા બધા ટ્રેડરને ન ખબર હોય, રેન્ડમ ટ્રેડ કરવા મળશે, રેન્ડમ એન્ટ્રી, રેન્ડમ એક્ઝિટ, પછી શું કહે છે બધા લોસ કરે છે, માર્કેટમાં ઓપરેટર બેઠો છે, આવું બધું ન કરે, એવું બધું ના હોય. એટલા માટે જ હું તમને છે ને અહીંયા છે ને એક ચાર્ટ સમજાવું છું કે જે હું ઓપ્શન ટ્રેડિંગમાં મારી પાસે જે લોકો શીખવા આવે ને એને બહુ સરસ રીતે આ સમજાવું છું કે માર્કેટમાં કેટલું મિથ ચાલે છે ને લોકો કેટલું ખોટું બધું ફોલો કરે છે. એક મિનિટ, આ બી વસ્તુ નથી, એ વસ્તુ છે આપણી પાસે છે પ્રાઇઝ એક્શન, બરાબર? પ્રાઇઝ એક્શન બહુ સરસ વસ્તુ છે. ઓકે, થોડુંક હું તમારા લોકોનો સમય લઉં છું. ઓકે, જો આ સરસ રીતે સમજવાનું છે. આ ઉપર છે ને આ 60%, આ 50%, આ 40%, આ વિન રેશિયો છે. કે તમે કોઈ સ્ટ્રેટેજી, કોઈ પેટર્ન લીધી અને એમાં 100 તમે ટ્રેડ કરો છો તો કેટલા ટ્રેડ તમારા સાચા પડે છે. હવે જો તમારી પાસે કોઈ એવી સ્ટ્રેટેજી છે કે જેમાં દર 100 માંથી 60 ટ્રેડ સાચા પડશે ને 40 ખોટા, તો તમે 1:2 રાખશો તોય તમે 1:1 રાખશો તોય તમે પ્રોફિટેબલ છો, 1:2 રાખશો તોય પ્રોફિટેબલ છો, 1:3 રાખશો તોય પ્રોફિટ, એટલે મિનિમમ તમે 1:1 રાખો તોય પ્રોફિટેબલ જ છો. પછી કોઈ સ્ટ્રેટેજીમાં 50 ટ્રેડ સાચા અને 50 ટ્રેડ ખોટા, તો મેં તો કીધું કે 1:1 માં બ્રેક ઇવનમાં છો, એટલે તમે લોસમાં નથી. પણ જો કોઈ સ્ટ્રેટેજીમાં ખાલી 40 ટ્રેડ સાચા પડે છે અને 60 ટ્રેડ ખોટા પડે છે તો 1:1 નહીં ચાલે, તો તમારે મિનિમમ 1:2 જ જોશે પ્રોફિટેબલ બનાવવા માટે. કોઈ સ્ટ્રેટેજીમાં 30% ટ્રેડ સાચા પડે છે, 70% ટ્રેડ ખોટા પડે છે, તેમાં તો 1:1 નહીં ચાલે, 1:2 નહીં, એટલે 1:3 જશે, એટલે તમારે મોટો પ્રોફિટ જોશે એમાં નાનો પ્રોફિટ નહીં ચાલે, તો પછી પેટર્ન બદલો, એ પેટર્ન નકામી છે તમારી, બરોબર? તો અને જો તમે વિચારો કે કોઈ પણ સ્ટ્રેટેજીમાં ઇવન 60% થી તો વધારે સક્સેસ જોતી બી નથી. કોઈ એવરેજ સ્ટ્રેટેજી એવી પેટર્ન તમારી પાસે હોય કે જેમાંથી 100 માંથી ખાલી 60 ટ્રેડમાં સક્સેસ મળતી હોય ને, તો 1:1 માં તમે સક્સેસ બની જશો, બોલો. પણ બધા લોકો આવું ફોલો નથી કરતા. બધા લોકોને કેવું 90% અક્યુરેસી જોઈએ છે, નો લોસ સ્ટ્રેટેજી જોઈએ છે, મેજિકલ સ્ટ્રેટેજી જોઈએ, આ બધું ખોટું. જો આ મેથ્સ છે, આ ગણિત છે,
આ ગણિતને આપણે ખોટું ન પાડી શકીએ. તો આને સમજો, હું જે સમજાવવા માંગુ છું ને અહીંયા ભૂલ ના કરો. એટલા માટે જ મેં તમને શું કીધું, મેં તમને જે ગેપ ડાઉન વાળું બી લોજિક આપ્યું છે, બરાબર છે, એ લોજિક બી તમે જોવો કે માની લો કે અહીંયા આ વસ્તુ ક્લોઝ થઈ હતી 1424 અને અહીંયા 1404 1414 આવી ગયું, બરાબર. એટલે આપણું આવી ગયું પેટર્ન અહીંયા ટ્રિગર થઈ ગઈ સરસ રીતે, બરાબર. તો આવી પેટર્ન તમે ચૂઝ કરતા હોય કે જેમાં તમને કંઈક સારો રેશિયો મળી જાય, તમે ખોટા ઓછા પડો. જો આ રહ્યું, આ ગેપ ડાઉન થયું, જો ચોખ્ખું દેખાય છે, તમને ચોખ્ખું દેખાતું હશે. જો ગેપ ડાઉન થયું, આ એન્ટ્રી મળી, આ સ્ટોપ લોસ અહીંયા, બરોબર. પછી અમુક વાર એવું લાગતું સર સ્ટોપ લોસ મોટો છે, વધારે અમે ક્વોન્ટિટી એડ કરીએ તો સ્ટોપ લોસ નાનો થઈ જાય, આમ થઈ. એ બધી અલગ વાત છે. હું તો તમને અત્યારે બેઝિક કહું છું, આપણે સ્ટ્રેટેજીની વાત કરતા જ નથી. મારી ચેનલમાં સ્ટ્રેટેજીસ છે એ તમે જોઈ લેજો. અત્યારે તો હું તમને ખાલી કહું છું કે તમે આ જે મેં તમને કીધું ને એ તમે બેક ટેસ્ટ કરશો ને 70% પ્લસ વિનિંગ રેટ આવશે એમાં. તો તમારે બીજું શું જોઈએ છે હવે લાઈફમાં, તમે મને કહો. આ બધા તમારા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, બરાબર. હવે આપણે થોડુંક આગળ વધીએ. આ અમુક વસ્તુને હું બંધ કરી દઉં, નતર આપણે બધા કન્ફ્યુઝ થઈ જશું કે સર હજી કેટલું આપણે શીખવાનું છે, બરાબર. ઓકે, હવે એવું કે ઇન્ટ્રાડે સ્ટ્રેટેજી બિલ્ડિંગ. તો ચલો માની લો કે તમારે કોઈ સ્ટ્રેટેજી બિલ્ડ કરવી છે, તો તમારે શું કરવાનું, અમુક તમારા ફેવરેટ સ્ટોક લઈ લો, અથવા તો તમે એક કે બે સ્ટોકથી તમે ચાલુ કરો. એમાં 15 મિનિટનો ચાર્ટ તમે લઈ લો. એમાં અમુક પેટર્ન જોવો કે આ સ્ટોકમાં ગેપ ડાઉન થાય છે તો આ સ્ટોક કેવી રીતના બિહેવ કરે છે, ગેપ અપ થાય છે તો કઈ રીતે બિહેવ કરે છે, પહેલી બે 15 મિનિટની કેન્ડલનો શું બિહેવિયર છે, પહેલી 1 કલાકનો શું બિહેવિયર છે, 12 વાગ્યાની આસપાસ આ સ્ટોકમાં શું થાય છે, પહેલી રેડ કેન્ડલ હોય તો શું થાય છે, પહેલી ગ્રીન કેન્ડલ હોય તો શું થાય છે. જો અહીંયા આને શું કર્યું, ગેપ ડાઉન પછી આ સ્ટોક નીચે જ ગયો છે, કારણ કે એને હાઈ ક્રોસ નો કર્યો અને એને લો ક્રોસ કરી નાખ્યો, બરાબર. અને આપણા કેસમાં શું હતું કે ગેપ ડાઉન થાય તો પહેલી જે 15 મિનિટની કેન્ડલ છે ને એને લો બ્રેક નથી કરવાનો, હાઈ બ્રેક કરવાનો. અહીંયા ઊંધું થયું. તો અહીંયા જો અપને આપ આ નીચેનો ટ્રેડ મળી ગયો તો આને હું શોર્ટ કરી નાખું. શોર્ટ કરીને આમાંથી નીચેની સાઈડ હું પૈસા બનાવી લઈશું, બરાબર. તમે જેમ બાય કરી અને સેલ કરો ને, કે હા ઇન્ફોસિસ નો સ્ટોક 1500 નો હતો, મેં લીધો તો સર 1550 થયો તો મને 50 રૂપિયાનો પ્રોફિટ મળ્યો, ઇન્ટુ 100 તો આજે 5000 નો પ્રોફિટ. એવી રીતે તમને એવું લાગતું કે ઇન્ફોસિસ નો સ્ટોક અહીંથી નીચે જશે અને તમે 1500 ઉપર સેલ કરો ને અને સ્ટોક 1450 જાય ને, એટલે -50 થયા ને તો એના ઉપર તમે પ્રોફિટ કરી શકશો, બરાબર. એને શોર્ટિંગ કહેવાય. આ બહુ બેઝિક જ્ઞાન આવી ગયું, અમારે આપવાનું નહોતું, તમને ખબર હોવી જોઈએ. પણ જો આ તમારું બ્રોકર ટર્મિનલ હોય ને, એમાં તમે આ ક્વોન્ટિટી 100 બાય કરશો ને, એ બાય કરો ને, એવી રીતના તમે આને સેલ બી કરી શકો તો તમને નીચે જશે ને એનો ફાયદો થશે. તમને સમજાય છે? તો તમે કોઈ સ્ટ્રેટેજીને જોવો, જેમ કે હવે આ એક અલગ થઈ ગયું, તો શું આ વર્ક કરે છે, આ કેટલું વર્ક કરે છે, તો કોઈ પેટર્ન જોવો. ઘણી વખત એક કે બે કેન્ડલના કોમ્બિનેશન તમે જોવો કે શું થાય છે. ઘણીવાર 3 કેન્ડલના તમે કંઈક કોમ્બિનેશન જોવો. અહીંયા ઘણી વખત જો આવું બી મળશે તમને કે બે કેન્ડલના લો સેમ આવી ગયા અને એનો હાઈ ક્રોસ કરે તો એવી રીતના તમારી પેલા પેટર્ન પકડો, પેટર્ન ને થોડુંક આમ ચાર્ટ ઉપર ઓબ્ઝર્વ કરો, પછી એને બેક ટેસ્ટિંગ કરો, પછી એમાં સ્ટોપ લોસ ના એન્ટ્રીના એક્ઝિટના કંઈક રૂલ મૂકો અને ધીરે ધીરે તમારી પાસે એક આખું પેજ આવી જશે કે તમારી સ્ટ્રેટેજી. તો તમને મજા આવશે સ્ટ્રેટેજીમાં ટ્રેડ કરવાની. એ રીતે આખી સ્ટ્રેટેજી બને. બીજી વસ્તુ, ટેકનિકલ એનાલિસિસની વાત કરીએ તો ઘણા બધા ઇન્ડિકેટર હોય છે, જે મને ખબર છે. તમે આ યુટ્યુબ આખું ભરેલું છે આ બધી ખીચડીઓથી કે હા RSI સર યુઝ કરીએ તો, MACD યુઝ કરીએ તો, પણ હું આવું બધું બહુ યુઝ કરતો નથી, કારણ કે આ બધા ઇન્ડિકેટર્સને લેગિંગ ઇન્ડિકેટર કહેવાય. આ દેખાવમાં સારું લાગે કે 70 ઉપર સેલ કરી નાખો, 30 ઉપર બાય કરી નાખો, આમ કરી નાખો. હું આવું બધું કોઈ કરતો નથી. જો તમને એવું લાગતું હોય કે સર કોઈ ઇન્ડિકેટર ઉપર સ્ટ્રેટેજી બની શકે તો તમે એને બેક ટેસ્ટિંગ કરો. એમાં અમુક ફોરવર્ડ 50-100 ટ્રેડ લ્યો, રિયલ ટ્રેડ લ્યો નાની ક્વોન્ટિટીથી. જો સક્સેસ મળતી હોય તો તમે કરો. પણ હું મારા માટે ભાવ ભગવાન છે. મને આ બધી પેટર્ન ગમે છે. મને આ બધું આ ઇન્ડિકેટર ફોલો કરવું નથી ગમતું. આને હંમેશા મોટાભાગે મને દગો આપ્યો છે. એટલે હું મારી લાઈફમાં આ બધું જરાય ફોલો નથી કરતો. પણ આમાં 1000 ઇન્ડિકેટર છે. જો તમે આમ જોશો ને એટલે તમારી આખી લાઈફ વહી જશે ને એટલા ઇન્ડિકેટર છે. બોલો તમારે શું ફોલો કરવું છે? તેના ઉપર બી સ્ટ્રેટેજી થશે. સ્ટ્રેટેજી બનાવવામાં કોઈ વાંધો નથી. હા, વિન રેશિયો અને રિસ્ક રિવોર્ડ રેશિયો સારો હોવો જોઈએ, બસ. પછી તમે જીતી ગયા. એટલે ઇન્ડિકેટર ખરાબ નથી. જો તમને ફાવતું હોય તમે કરો. હું બહુ યુઝ કરતો નથી, કારણ કે મારો ચાર્ટ કોમ્પ્લેક્સ થઈ જાય, મને ખબર ન પડે, હું કન્ફ્યુઝ થઈ જાઉં, મારા સ્ટોપ લોસ વધારે હિટ થાય. તો આપણે જે કરીએ છીએ, મેં તમને કીધું એને પ્રાઇસ એક્શન કહેવાય, બરાબર છે. એ ફોલો કરો. એ રીતે આખી સ્ટ્રેટેજી બિલ્ડ થાય. અને તમને ક્વેરી હોય તો તમે મને પૂછજો. બીજું, હવે આપણે આવી ગયા છે કે માઇન્ડસેટ ફોર ઇન્ટ્રાડે ટ્રેડિંગ. જો હું તમને કહું કે કેવું આપણું માઇન્ડસેટ હોવું જોઈએ. આપણે ઇન્ટ્રાડેમાં જીતવું છે, આપણે જીતવું છે, આપણા ઘરમાં પૈસા આવવા જોઈએ. તો સૌથી પહેલી વસ્તુ
સૌથી પહેલી વસ્તુ કે સિસ્ટમ એટલે શું થાય કે એક સરસ સ્ટ્રેટેજી, એ સ્ટ્રેટેજીમાં રૂલ્સ બધા હોય તો જ તમારે ટ્રેડ કરાય, બાકી ન કરાય. બીજી વસ્તુ, જ્યાં સ્ટોપ લોસ છે ત્યાં તમે કાપો. એવું નહીં કે સર ઇન્ફોસિસ મેં 1500 લીધો તો મારે ખરેખર 1480 નીકળી જવાનું હતું, પણ હું હજી જોઉં છું. આવું બધું ન કરું. રૂલ્સ છે એ રૂલ્સ ફોલો કરવાના છે. બીજું, તમારી કેપિટલ કેટલી છે એ કેપિટલ ઉપરથી તમે રોજના 2 ટ્રેડ લેશો, 3 ટ્રેડ લેશો, એ બી તમારે ડિસાઈડ કરવું પડશે. આને રિસ્ક મેનેજમેન્ટ કહેવાય અને મની મેનેજમેન્ટ કહેવાય. એવું નહીં કે આજે 10 ટ્રેડ લઈ લીધા, કાલે ગઈમું 3 ટ્રેડ લીધા, પરમ દિવસે 15 ટ્રેડ લઈ લીધા. આમ ન કરો. તમે નક્કી કરો કે રોજના 2 ટ્રેડ થી વધારે ટ્રેડ નહીં લો, રોજના 3 ટ્રેડ થી વધારે નહીં લો. અને એમાંય જો તમારો સ્ટોપ લોસ, માની લો કે હું 3 ટ્રેડ લઉં છું અને મારો કોઈ દિવસ ખરાબ ગયો, તો એકમાં લોસ ગયો, બીજામાં લોસ ગયો અને ત્રીજામાં લોસ ગયો, તો લોસ કેટલો હોવો જોઈએ? માની લો કે અહીંયા 2000 નો લોસ ગયો, અહીંયા 2000 નો લોસ ગયો, અહીંયા 2000, તો શું કોઈ એક દિવસે હું 6000 નો લોસ અફોર્ડ કરી શકીશ? તો એ તમારે ક્વેશ્ચન પૂછવાનું છે. જો નહીં તો આ સ્ટોપ લોસની ક્વોન્ટિટી ઓછી રાખો. ક્વોન્ટિટી કઈ રીતે ઓછી રાખો કે જો અહીંયા 100 ક્વોન્ટિટી ટ્રેડ કરતા હોય તો અત્યારે તમે 50 ક્વોન્ટિટી ટ્રેડ કરો, તો ઓટોમેટિક તમારો લોસ એક દિવસનો 3000 ફિક્સ થઈ ગયો. જો તમારો ખરાબ દિવસ આવ્યો અને ત્રણેયમાં લોસ થયો તો તમે શું કરશો? તો આ બધી વસ્તુ તમારે જોવાની છે. બીજી વસ્તુ, આપણે ટ્રેડર છે એટલે ઓમ સ્ટોપ લોસ થી ડરવાની જરૂર નથી. જ્યાં સુધી તમારી એક સ્ટ્રેટેજી સારી હોય, એમાં લોજિક હોય, તો સ્ટોપ લોસ થી નથી ડરવાનું. એને તમારે તમારો બિઝનેસ એક્સપેન્સ ગણી લેવાનો છે, ઓપરેટિંગ એક્સપેન્સ ગણી લેવાનો છે, તો ચાલશે કે હા ભાઈ થઈ ગઈ, એકંદરે તો હું નેટ પ્રોફિટમાં આવીશ. તમારે જેટલું લોજિક બને છે બધું ટ્રાય કરી લીધું, આમ છતાંય થોડુંક માર્કેટે આપણને રિવર્સ ટર્ન આપ્યો તો કંઈ વાંધો નહીં. એવા કેસમાં આપણે સ્ટોપ લોસ બુક કરી લીધો. તો આને એક સારું માઇન્ડસેટ કહેવાય. માની લો કે તમે રણભૂમિમાં જાઓ છો અને તમારે જીતવું છે, પણ તમે એમ કહો છો કોઈ મને તીર મારી દે નહીં ચાલશે નહીં, મારું લોહી ન નીકળવું જોઈએ, તો એ બધાને યોદ્ધા નો કહેવાય. યોદ્ધા એ જ છે કે થોડોક ઇન્જર થઈ અને અટેક કરીને પાછો આવે છે. એટલે મારો સ્ટોપ લોસ હિટ ન થવો જોઈએ, મને લોસ થાય તો મને ગમતું નથી, આવું બધું નહીં ચાલે. અને બીજી વસ્તુ, આવું બધું ના વિચારો કે સર મને રોજના 1000 રૂપિયા જોઈએ છે, સર મને રોજના 2000 રૂપિયા જોઈએ. તમે જોબ નથી કરતા, આપણે મજૂરી નથી કરતા. આ સ્ટોક માર્કેટ છે, આ બિઝનેસ છે. આવું બોલો ને તો સારું ન લાગે. તમે દર 3 મહિને 6 મહિને કેટલું કમાવો છો ને મેટર કરે છે. કારણ કે આપણી પાસે જે સારા ટ્રેડ આવવાના છે અને જે ખરાબ ટ્રેડ આવવાના છે ને કયા નંબરમાં આવવાના છે આપણને નથી ખબર. હોઈ શકે મારા પહેલા 3-4 ટ્રેડ જ ખરાબ નીકળે, પણ મારા પછીના 10 ટ્રેડ સારા નીકળે. હોઈ શકે કે જે આ 6 મહિના છે એમાં પહેલા મારા 2 મહિના બહુ ખરાબ હોય, બાકીના 4 મહિનામાં જ મારે દુનિયાનો સૌથી મોટો પ્રોફિટ થઈ ગયો. તો એટલે તમે મારે રોજના 1000 જોઈએ છે, મારે રોજના 2000 જોઈએ, આ બધું છે ને એ જોબ માઇન્ડસેટ છે. આ બધું ખોટું છે. અહીંયા તમારે યોદ્ધા બનીને અહીંયા ઉતરવું પડશે. બરોબર છે? તો આને કહેવાય કે મેં તમને થોડીક ટ્રેનિંગ આપી કે માઇન્ડસેટની. લાસ્ટ પોઈન્ટ આપણે જોઈ લઈએ કે મેજર મિસ્ટેક શું છે. મેજર મિસ્ટેક એ જ છે કે લોકો આવે છે, લોકો રેન્ડમ ટ્રેડ કરે છે. લોકો આવે છે, લોકોને બેઝિક નોલેજ નથી. લોકો આવે છે રોજના 10 ટ્રેડ, 15 ટ્રેડ, 20 ટ્રેડ કરી લેવા છે. અને આજે આ ઇન્ડિકેટર ફોલો કર્યું, આજે આ ઇન્ડિકેટર ફોલો કર્યું, આજે આ ઇન્ડિકેટર ફોલો કર્યું. બરોબર છે? બીજી વસ્તુ, કોઈ સિસ્ટમ, કોઈ સ્ટ્રેટેજી, રૂલ્સ રેગ્યુલેશન ફોલો નથી કરવા. કોઈ રિસ્ક મેનેજમેન્ટ, કોઈ મની મેનેજમેન્ટ કાંઈ ફોલો નથી કરવું. આ બધી મેજર મિસ્ટેકમાં આવે છે. જો તમે ડિસિપ્લિન હોય, તમે એકાદ બે સિસ્ટમ, એકાદ બે પેટર્ન તમે શોધી લો, એના ઉપરથી એન્ટ્રી એક્ઝિટના રૂલ્સ તમારા ક્લિયર હોવા જોઈએ. ટ્રેડ મળે તો જ તમે ટ્રેડ લ્યો, બાકી બેઠા રહ્યો. નતર જો તમને વેઇટિંગ પેઇનફુલ લાગતું હોય ને તો તમે કોઈ દિવસ એક સારા ટ્રેડર બની નહીં શકો. અને ઘણી વખત વેઇટ કરશો ને એમાંય પ્રોફિટ થશે. કારણ કે જો તમે ખોટો ટ્રેડ ના લીધો, તમારો ટ્રેડ ન મળ્યો એટલે તમને પ્રોફિટ થયો એવું કહેવાય. મેજર જે 90% લોકો મિસ્ટેક કરે છે એ બધી મેં તમને મિસ્ટેક કરી, મિસ્ટેક ના કરું. બીજું, જેટલું બને એટલું અમુક સ્ટોક પર વધારે ધ્યાન આપો. જેમ કે TCS નું બિહેવિયર જાણી લો, જેમ કે રિલાયન્સ નું બિહેવિયર જાણી લો. મેં આપેલા એક વિડીયો મોકલ્યો હતો કે એવું થાય કે તમે એક બે સ્ટોક ઉપર ફોકસ કરો ને તોય તમે પૈસા બનાવી શકો. કારણ કે એના ચાર્ટનું બિહેવિયર તમને ખબર પડી ગયું હોય. આ ક્યારે ઉપર જાય છે, ક્યારે નીચે જાય છે, ક્યારે કોન્સોલિડેશન થાય છે, ક્યારે કેવી પેટર્ન આવે છે. તો અમુક વસ્તુમાં માસ્ટરી મેળવી લો, તમને ઇન્ટ્રાડે માંથી કોઈ પાછું ન પાડી શકે. બીજી વસ્તુ, એક નાનકડી વસ્તુ છે, હું ખાલી કહેતા ભૂલી ગયો કે તમે જ્યારે બ્રેકર એકાઉન્ટમાં ટ્રેડિંગ કરો ને, બરોબર, આ ઇન્ટ્રાડે કરો ને, તો જો અહીંયા 100 ક્વોન્ટિટી ટ્રેડ કરવી ને તો જો અહીંયા નીચે માર્જિન બતાડશે તમને. માર્જિન એટલે શું કે ખરેખર ઇન્ફોસિસ નો સ્ટોક છે 1500 રૂપિયા, 1500 ગુણ્યા 100 કરું તો મારી પાસે ખરેખર હોવા જોઈએ 1.5 લાખ રૂપિયા. પણ એ મને ટ્રેડ કરવા દેશે એઝ ફાર એઝ મારા અકાઉન્ટમાં લગભગ 30,000 પડ્યા હશે. બરોબર? એટલે મને 5 ગણું માર્જિન આપે છે. કારણ કે હું ઇન્ટ્રાડે ટ્રેડર છું, રિટેલ ટ્રેડર છું, હું પોઝિશન હોલ્ડ નથી કરતો. બરોબર? પણ આમાં શું છે ખબર, લોકો આવું જોઈને શું કરે ખબર છે,
કે એક યાર આટલા મોટા ટ્રેડ લઈ લે. એવું ના કરો. જસ્ટ બીકોઝ કે બ્રોકર તમને 30,000ની કેપિટલમાં તમને 1.5 લાખનું ટ્રેડ કરવા આપે છે, તો બ્રોકર કોઈ આપણો ફ્રેન્ડ નથી. એને આપણામાંથી પૈસા કમાવા જ છે. એટલે એવું જરૂરી નથી ઇનિશિયલી તમે એટલું બધું ફૂલ માર્જિન યુઝ કરો. હા, જલસા પડી ગયા સર, એનો મતલબ તો એમ થયો ને કે 50,000ની કેપિટલ નાખી તો આપણને 2.5 લાખ જેટલું ટ્રેડ કરવા મળશે. પણ લોસ થશે ને તો તમારો લોસ આમાંથી જવાનો છે. લોસ 2.5 લાખમાંથી નથી જવાનો. બરોબર? કારણ કે તમે ટ્રેડ 2.5 લાખના લઈને બેઠા છો, એમાં જો 8-10,000નો લોસ થયો ને એટલે એક જ દિવસમાં તમારી કેપિટલ 40,000 થઈ જશે. હવે તમે વિચારો કે જે લોકોની કેપિટલ વાઇપ આઉટ થાય છે ને એને જઈને પૂછજો, ફૂલ માર્જિન યુઝ કરશે, ફૂલ બધું યુઝ કરશે, અને ઘડીકમાં 50,000ની કેપિટલ 40,000, 40,000ની કેપિટલ 10,000 થતા વાર નહીં લાગે. તો આવું બધું ન કરો. ભલે માની લો 50,000ની કેપિટલ થયા હોય ને બ્રોકર એમ કે 2.5 લાખનું ટ્રેડ કરો, આપણે 1 લાખનું ટ્રેડ કરવાનું, આપણે 1,25,000નું ટ્રેડ લેવાનું, કઈ વાંધો નહીં. ધીરે ધીરે આગળ જઈએ, ધીરે ધીરે આપણે આગળ વધશું. બરોબર છે? જો તમને બ્રોકર અકાઉન્ટ યુઝ કરતા ન ફાવતું હોય તો મને કમેન્ટ કરજો, એના બી વિડીયો મૂકીશ કે કઈ રીતે સ્ટોપ લોસ આપવાનો છે. જો ને અહીંયા બધું અહીંયા આ લોકોએ આપેલું જ છે કે અહીંયા કઈ રીતે સ્ટોપ લોસ કાઢવો, અહીંયા કઈ રીતે ટાર્ગેટ. મેં તમને નહોતું કીધું કે અમુક સ્ટ્રેટેજીમાં એવું હશે કે તમે એન્ટ્રી લઈ લીધા પછી તમે સ્ટોપ લોસ, ટાર્ગેટ ને આ બધું મૂકી દો તો ચાલ્યું જાય. એની મેરે માન લો કે તમે એવું કીધું કે 1500માં એન્ટ્રી કરી નાખી અને નીચે કપાઈ જવો જોઈએ 1480માં ટ્રેડ અને ઉપર 1550માં પ્રોફિટ, તો આ બધું રેડી છે. એની મેરે થઈ જશે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. એટલે એવા અમુક છે આપણી પાસે. જો આ બધું અહીંયા હું લખવા માંડું અહીંયા બધું, એટલે બધું રેડી થઈ જશે, કઈ વાંધો નહીં આવે એમાં. બરાબર? અહીંયા મારે બધું કરી દેવાનું. જો એ ન ખબર હોય તો યુટ્યુબમાં ઘણા બધા રેન્ડમ વિડીયો પડેલા છે, જોઈ લેજો. અમુક તે મેં ઓર્ડર કઈ રીતે એક્ઝિક્યુટ કરવાના એના બધા વિડીયો આપ્યા હતા. હું બહુ વધારે ઓર્ડર એક્ઝિક્યુશન એટલા માટે ધ્યાન નથી આપતો કે એ છે ને અમુક ટેસ્ટ ટ્રેડિંગ કરશો ને, તમારે શું કરવાનું, જો તમે સાવ ન હોય ને તો 2-5 ક્વોન્ટિટીથી ટ્રેડ કરવાનો. એટલે લોસ થશે ને તો 40 રૂપિયા 50 રૂપિયાનો લોસ થશે. પેલા તમે જાતે જ આ બધું એક્સપ્લોર કરો. તમે આમ ગોખ કરશો ને તો મજા નહીં આવે. જાતે જ જોવો કે સ્ટોપ લોસ કઈ રીતે મુકાય છે, ટાર્ગેટ કઈ રીતે મુકાય છે, પછી જોવો. બરોબર? માન લો કાલ સવારે માર્કેટ ઓપન થયું, તમે આમાં ખાલી તમે જો ને કે ઇન્ફોસિસમાં મેં ખાલી 4 ક્વોન્ટિટી નાખી હોય તો મારા અકાઉન્ટમાં કેટલા પૈસા જોઈએ એ આપણે જોઈ લઈએ. 1000 રૂપિયા. લોસ થશે કેટલો? 20-30 રૂપિયાનો. બરોબર? તો એક અહીંયા સ્ટોપ લોસ મૂકવું, ટાર્ગેટ મૂકવું, મારે જોવાનું કઈ રીતે ઓર્ડર પડે છે, અહીંયા કઈ રીતે બધું ઉપર નીચે દેખાય છે, કઈ રીતે મારો સ્ટોપ લોસ હિટ થયો, કઈ રીતે ટાર્ગેટ. એમ જાતે જ એક્સપેરિમેન્ટ કરો. એક નાના બાળક થઈને બધું એક્સપેરિમેન્ટ કરવા માંડો, બધું ખબર પડવા માંડશે. બધું ગોક કરશો ને તમને તો મજા નહીં આવે. 500-600 રૂપિયા ભલે ને નાના મોટા એક્સપિરિયન્સમાં જતા હોય તો જવા દો. ઇન્ફોસિસનો શેર મોટો લાગતો હોય તો SBI નો શેર લઈ લો, નાનો શેર છે, નાના પૈસા જશે એમાંથી. 2-4 ક્વોન્ટિટીથી બધું એક્સપિરિયન્સ કરવા માંડો તમારી જાતે, તો આપમેળે ઓર્ડર એક્ઝિક્યુટ કરવા, લાઈવ માર્કેટમાં બધું કેવું લાગે છે બધું ખબર પડવા માંડશે તમને. જેટલું પ્રેક્ટિકલ કરશો ને, જો ક્રિકેટે રમવું હોય તો ગલીમાં જવું પડશે ને, બેટ્સમેનને ફેસ કરવો પડશે. ગોક કરશો ને, વિડીયો જોજો કરશો ને તો નહીં મજા આવે. બરાબર છે? અને બસ આટલું છે, આનાથી વધારે નથી મારી પાસે. આઈ હોપ કે ઘણું બધું મેં પ્રેક્ટિકલ સમજાવવાની કોશિશ કરી. મારો એવો નેચર નથી કે હું તમને કોઈ શોર્ટકટ આપી દઉં. મને બુકિશ નોલેજ ગમતું નથી. એટલું બધું ફેન્સી નોલેજ યુટ્યુબમાં પડેલું છે ને કે હું ચાહું ને તો તમે એવું કહી શકો, હા સર બહુ મજા, એનિમેશન આપ્યું હતું તમે, બહુ મજા આવી ગઈ. આપણે અહીંયા મજા લેવા નથી બેઠા. આપણા ફેમિલીમાં પૈસા જોઈએ છે અને સ્ટોક માર્કેટ એક કડવી દુનિયા છે. એટલે મારા વિડીયો છે ને એ બુકિશ હશે. અને હું ચાય કરીને 90% વસ્તુ ઉપર ફોકસ નથી કરતો. કારણ કે આપણે એવું નથી કે આપણે સ્ટોક માર્કેટમાંથી 100માંથી 100 લઈ આવવાના. સર અમને ઇન્ટ્રાડેમાંથી 100માંથી 100 નો. મારો અત્યાર સુધીનો એઝ એ ટ્રેડર તરીકેનો એક્સપિરિયન્સ છે ને એ જ રીતે મેં તમને ઇન્ટ્રાડે ટ્રેડિંગ સમજાવેલું છે. લાઈફને સિમ્પલ રાખો, લાઈફને સરળ રાખો, એકદમ એક મિલિટરી માઇન્ડસેટથી આગળ વધશો ને તો તમે આગળ વધી શકશો. બરોબર છે? હજી એકવાર હું તમને ફેસ ટુ ફેસ મળું છું અને મારે એકાદ બે વસ્તુ વાત કરી તમારી જોડે. ઓકે, સો આપણે બહુ સરસ રીતે આખો માસ્ટર ક્લાસ મેં પતાવ્યો. સૌથી પહેલા તો કોંગ્રેચ્યુલેશન એ લોકોને કે જે લોકોએ ખરેખર 1 કલાકનો આખો માસ્ટર ક્લાસ જોયો. તમને ઘણી બધી પ્રેક્ટિકલ ઇન્સાઇટ મળી હશે. આમ છતાંય તમારા અમુક ડાઉટ હોય ને તો એ ક્વેશ્ચન્સ મને મોકલો, હું તમને આન્સર આપીશ. બરોબર? બીજી વસ્તુ, જો તમે સ્ટોક માર્કેટને સિરિયસલી લેવા માંગતા હોય, જો તમારે આને લોંગ ટર્મ ગોલ બનાવીને આમાંથી ઇન્કમ અથવા તો વેલ્થ બનાવી હોય પણ એક સાચા રસ્તે, ખોટા રસ્તે નહીં. બીજું, અથવા તો તમને એક મોટો લોસ થઈ ગયો છે ને હવે તમારે બાઉન્સ બેક કરવું છે, અથવા તો તમારા ઇન્ટેન્શન સારા છે, તમને થોડું ઘણું નોલેજ બી છે, પણ તમારે એવું થાય છે કે લોસ પ્રોફિટના ચંગુલમાં ફસાઈ જાય છે, એમાંથી બહાર નીકળવું છે. એટલે અલ્ટિમેટલી શું કે કંઈક સાચો રસ્તો જોઈ છે. તો હું અમદાવાદમાં સેટરડે અથવા સન્ડે પર્સનલ મેન્ટરશિપ આપું છું સિરિયસ લોકોને, અને એમાં 3 થી 4 જણાને જ બોલાવું છું, વધારે બોલાવતો જ નથી. બરોબર? અને એ લોકોને હું સાચો રસ્તો બતાડવાની હું ટ્રાય કરું છું.
એમાં સ્ટ્રેટેજીસ આવી ગઈ, ટેકનિક્સ આવી ગયા, આપણા ઇમોશનલ ઇશ્યુઝ આવી ગયા, બધું આવી ગયું. બીજી વસ્તુ કે આ મેન્ટરશિપ ભલે એક દિવસનો હોય પણ આપણો અપ્રોચ એક દિવસનો નથી. આ કોઈ શોર્ટકટ કે આ કોઈ કોર્સ નથી. તમારે એના પછી લોંગ ટર્મ મારી સાથે ટેલિગ્રામમાં કનેક્ટ રહેવાનું છે, ધીરે ધીરે ગ્રો થવાનું છે, ડાઉટ્સ, ક્વેરીઝ, ચેલેન્જીસ આવશે એ મને પૂછવાના છે અને તમારી અનુકૂળતાએ દર અમુક સમયે પાછું મને મળવા આવવાનું છે. એટલે આખો આ લોંગ ટર્મ અપ્રોચ છે, આમાં કાંઈ શોર્ટકટ નથી, આમાં કોઈ કોર્સિસ કે ટિપ્સનું કામ નથી. અને હા, તમે આવો એ પહેલા તમે પૂછજો કે તમે સિરિયસ છો સ્ટોક માર્કેટ માટે, શું તમારી લાઈફમાં તમારે કંઈક મોટો ગોલ અચીવ કરવો છે, સિરિયસ છો આ બધી વસ્તુ માટે, તો જ હું એક્સેપ્ટ કરું છું. જે લોકોને શોર્ટકટ, જે લોકોનું માઇન્ડ સ્ટેબલ નથી, જે લોકોનું માઇન્ડમાં હજારો ખોટી વસ્તુ પડેલી છે, હજી માઇન્ડમાં ક્લેરિટી નથી, તો એ લોકોનું એક્સેપ્ટ નથી કરતો. કારણ કે હું મારી અંદર ટ્રેન કરું ને તો તમારે અમુક વસ્તુ જે હું કહું ને ફોલો કરવી પડે, તો જ તમે આગળ વધશો, તો જ તમારો સમય બચશે અને તો જ તમારી કેપિટલ વાઇપ આઉટ નહીં થઈને તમે આગળ આવશો. તો આ મેન્ટલ એટીટ્યુડ હોય ને તો મને કોન્ટેક્ટ કરજો. પૈસા તો બનેગાની સાઇટ તમે ગૂગલમાં સર્ચ કરશો એટલે બધી જગ્યાએ મેં કોન્ટેક્ટના બધા પેજ ઉપર આપેલું, ત્યાંથી મને કોન્ટેક્ટ કરો. તમારું નામ કયો, તમારું સિટી, તમારું ટ્રેડિંગ એક્સપિરિયન્સ, લાઈફમાં શું ચેલેન્જ છે, ટ્રેડિંગમાં શું ચેલેન્જીસ છે, શું કરવું છે આગળ, એટલે મને ખબર પડે. એ પછી હું તમને ગાઈડ કરીશ, બરોબર. બાકી ઇન્ટ્રાડે ધીરે ધીરે સ્ટાર્ટ કરજો. કઈ ક્વેરી આવે તો મને પૂછજો. વિડીયો અહીંયા એન્ડ કરું છું. આઈ વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ.